નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધા, સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વડતરની ઈચ્છા વિના લૂટાવે મોક્ષ જલક્ષ્મી. વડતરની ઈચ્છા વિના લૂટાવે મોક્ષ જલક્ષ્મી. ઓહો હો કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી. ઓહો કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી. વડતરની ઈચ્છા વિના લૂટાવે મોક્ષ જલક્ષ્મી. વડતરની ઈચ્છા વિના લૂટાવે મોક્ષ જલક્ષ્મી. ઓહો હો કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી. ઓહો કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી. વસ્તુત્વે સ્વગુણધારી દેહાતીત સજીવન મૂર્તિ. વસ્તુત્વે સ્વગુણધારી દેહાતીત સજીવન મૂર્તિ. સંપૂર્ણ કેવળ વર્તક વર્તાવે કારણ ગુપ્તિ. પૂર્ણ કેવળ વર્તક વર્તાવે કારણ ગુપ્તિ. મહિલી સમૃદ્ધિ દર્શક આધ્યાત્મિક આત્મલક્ષી. પહેલી સમૃદ્ધિ દર્શક આધ્યાત્મિક આત્મલક્ષી. પરમાર્થે શક્તિવર્ધક નિષ્કામી જ્ઞાન મહર્ષિ. પરમાર્થે શક્તિવર્ધક નિષ્કામી જ્ઞાન મહર્ષિ. મહિલી સમૃદ્ધિ દર્શક આધ્યાત્મિક આત્મલક્ષી. પહેલી સમૃદ્ધિ દર્શક આધ્યાત્મિક આત્મલક્ષી. પરમાર્થે શક્તિવર્ધક નિષ્કામી જ્ઞાન મહર્ષિ. પરમાર્થે શક્તિવર્ધક નિષ્કામી જ્ઞાન મહર્ષિ. દાદાને ઓળખવાને ખપશે અંતરની દ્રષ્ટિ. દાદાને ઓળખવાને કપશે
શબ્દે અનુભવ ગમ્ય અસંયત મુનિ સંયસ્તિ શબ્દે અનુભવ ગમ્ય અસંયત મુનિ સંયતિ દાવડતરની ઈચ્છા વિના લૂટાવે મોક્ષ જલક્ષ્મી વળતરની ઈચ્છા વિના લૂટાવે મોક્ષ જલક્ષ્મી ઓહો કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી પરમાર્થે સત્સંગ દેતા પોતાની સિદ્ધિ ખર્ચી પરમાર્થે સત્સંગ દેતા પોતાની સિદ્ધિ ખર્ચી જગહીતે ગાડી કાયા જોતાના ઠંડી ગરમી જગહીતે ગાળી કાયા જોતાના ઠંડી ગરમી પરમાર્થે સત્સંગ દેતા પોતાની સિદ્ધિ ખર્ચી પરમાર્થે સત્સંગ દેતા પોતાની સિદ્ધિ ખર્ચી જગહીતે ગાડી કાયા જોતાના ઠંડી ગરમી જગહીતે ગાળી કાયા જોતાના ઠંડી ગરમી જીવીને દાખલો દીધો સર્વાંગે ધર્મી મર્મી જીવીને દાખલો દીધો સર્વાંગે ધર્મી મરમી સત કેવળ નિશ્ચયવર્તી વ્યવહારે પૂર્ણાદર્શી કેવળ નિશ્ચયવર્તી વ્યવહારે પૂર્ણાદર્શી વળતરની ઈચ્છા વિના લૂટાવે મોક્ષ જલક્ષ્મી વળતરની ઈચ્છા વિના લૂટાવે મોક્ષ જલક્ષ્મી ઓહો કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી દાદાની દૈનિક ચર્યા વાતો સૌ ખુલ્લમ ખુલ્લી દાદાની દૈનિક ચર્યા વાતો સૌ ખુલ્લમ ખુલ્લી પાળાને વેદ ભણાવ્યા લઘુત્તમથી ગુરુતમ ગુણી પાડાને વેદ ભણાવ્યા લઘુત્તમથી ગુરુતમ ગુણી દાદાની દૈનિક ચર્યા વાતો સૌ ખુલ્લમ ખુલ્લી દાદાની દૈનિક ચર્યા વાતો સૌ ખુલ્લમ ખુલ્લી પાળાને વેદ ભણાવ્યા લઘુત્તમથી ગુરુતમ ગુણી પાડાને વેદ ભણાવ્યા લઘુત્તમથી ગુરુતમ ગુણી
સ્વસ્તિકી એક જ સેવ્ય અગટ પ્રેમી સંપૂર્ણી સ્વસ્તિક જ સેવ્ય અગટ પ્રેમી સંપૂર્ણી નિર્વેળી માતૃવત્સલ તે ચરણે ઝુકતા મુક્તિ વેડી માતૃવત્સલ તે ચરણે ઝુકતા મુક્તિ વળતરની ઈચ્છા વિના લૂટાવે મોક્ષ જ લક્ષ્મી ઓહો કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી દાતાને ઓળખવાને ખપશે અંતરની દ્રષ્ટિ દાદાને ઓળખવાને કપશે અંતરની દ્રષ્ટિ નિઃશબ્દે અનુભવ ગમ્ય અસંયત મુનિ સંયસ્તિ શબ્દે અનુભવ ગમ્ય અસંયત મુનિ સંન્યસ્તિ જીવીને દાખલો દીધો સર્વાંગે ધર્મી મર્મી જીવીને દાખલો દીધો સર્વાંગે ધર્મી મરમી સત કેવળ નિશ્ચયવર્તી વ્યવહારે પૂર્ણાદર્શી કેવળ નિશ્ચયવર્તી વ્યવહારે પૂર્ણાદર્શી વળતરની ઈચ્છા વિના લૂટાવે મોક્ષ જ લક્ષ્મી ઓહો કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી ઓહો કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મહાત્મા આનંદમાં છો ને ગમે છે ને ફાવે છે ને ઠંડા પાણી નાવાનું ફાવે છે ને અચ્છા ગરમ આવ્યો તો નહીં ફાવ્યું એવું ગરમ આજ ના ફાવે ને ભાઈ ઠંડાથી ટેવાઈ ગયા એટલે 3 દિવસ આજ મોટી મજા છે આજે આ પદ ગાયું ને કે વળતરની ઈચ્છા વિના તો દાદા આટલું ફરે કરે સત્સંગ માટે જ્ઞાનવિધિ થાય તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતની અપેક્ષા નહીં સમજાય ખેતર ઉતારે ત્યાં આવું તમને થાય ને કે મને ત્યાં ગયો તો મને કઈ ચા પીવો છે દૂધ પીવો છે નાસ્તો કરાવો છે કે સારું સારું જમાડશે એમ થાય કે ના થાય સમજાય કંઈક આશા રહે કે ના રહે કે આટલું બોલાવે છે ને ઘરે તો કંઈક કરશે તો ખરી ને પછી તું ઘરે બોલાવે ને તો બહુ કામમાં હોય ને તો કે આવો બેસો પાણી આપું કે તો હું કહું ના હમણાં જ પાણી પીધું સારું કે આજે કે હું થોડા ઉતાવળમાં છું કે ફરી આવજો ને કે તો શું થાય અહીંયા ખબર પડે કે અંદર કોઈ અપેક્ષા છે કે નહીં સમજાય
આમ આપણે એવું જ લાગે આપણે બહુ ડાયા છે, બહુ સારા છે, લાગે કે ના લાગે? બહુ સારા છે. પાવો સામાન્ય પ્રસંગ બને ને ત્યારે ખબર પડે કે અંદર કેટલી બધી અપેક્ષાઓ પડેલી છે. તો એ નાની નાની વસ્તુમાં અપેક્ષા પડેલી હોય. જ્યારે આ દાદા ભગવાન જે થઈ ગયા, તમારા માનવામાં નહીં આવે, એમને એમના મન વચન કાયા જગત કલ્યાણના યજ્ઞમાં હોમી દીધેલા. સમજાય? હવે તે અહીંયા આમ કે આ 11,000 ડોનેશનમાં લખાઈ દીધા હોય, પછી તારે કશું જોવાનું હોય? એ 11,000 હોમી દીધા, એટલે ડોનેશન લખાઈ દીધું, પછી લોકો ક્યાં વાપર્યા, શું કર્યું, કેવી રીતે કર્યું, કશું તને હોય? એમ આપી દે એવું હોય ને. એવું એમને આ મન વચન કાયા જગત કલ્યાણના યજ્ઞમાં હોમી દીધેલા. એટલે આપણે આ મન વચન કાયાનું કેટલું ધ્યાન રાખીએ? રાખીએ કે ના રાખીએ? કોઈ રાખો કે ના રાખો? રાખવું તો પડે ને. ફાઇલ 1 નો સંભાવ નિકાલ કરવો પડે ને. પછી આપણે કહીએ શું એ તો સંભાવ નિકાલ તો કરવો પડે. સંભાવ્ય નિકાલ તો કરવો પડે ને. ફાઇલ નંબર 1 નો સંભાવ્ય નિકાલ. પણ દાદા એટલું સામાન્ય ભાવે રહી ગયા હતા ને, કોઈ અપેક્ષા ના હોય. અને પાછા એ ક્યારેય કશું જુએ નહીં કે આ ગરમી છે તો મને ફાવશે, કે ઠંડી છે તો ફાવશે, કે આ વરસાદ છે તો ફાવશે, એવું કશું જુએ નહીં. સામી વ્યક્તિને સત્સંગની ઈચ્છા છે ને સત્સંગ માટે બોલાવે છે એટલે પહોંચી જાય. સમજાય? પહેલા એક દાખલો આપેલો, આ ઘણા બધા નવા છે એટલે ફરી આપું. બરોડામાં કેલનપુર પાસે, આપણી કેલનપુરી છે ને, અહીં નજીકમાં એક ગામ છે. ત્યાંના એક મહાત્મા ખેડૂત હતા. અને આ તો વાત છે 80 પહેલાની. અવાજ સંભળાય છે ને? પાછળ અવાજ આવે છે ને? તો એમના ગામમાં માતાજીનું મંદિર, એટલે પેલો યજ્ઞ કંઈક કરાયેલો, નવચંડી કે કઈ. એટલે એમની શું ભાવના થઈ મહાત્માની કે આ નવચંડી યજ્ઞ છે ને, દાદા જો આવે ને ગામમાં તો બધા ગામ લોકોને દાદાના દર્શન થઈ જાય ને બધાનું કલ્યાણ થઈ જાય. સમજાય? આવી ભાવના. અને હતું એવું કે દાદાની હાજીમાં જ કલ્યાણ થઈ જાય. એ પછી વાત કરશું. તેને આવી ભાવના થઈ તો સત્સંગમાં આવ્યા તો આમ પેલા સંગપતિ બધા બૂમો પાડે ને, એટલે બોલવાની હિંમત ચાલે નહીં. એટલે સીધું એમણે દાદાને વાત કરી કે દાદા, મારા ગામમાં નવચંડી યજ્ઞ છે ને શ્રીફળ હોમવાનો ટાઈમ 4 વાગ્યાનો છે. દાદા આપ આવશો કે ગામમાં બધાને તમારા દર્શન થઈ જાય? આપણે શું કહીએ? હેતલ શું કહેતું? હા પડે કે ના પાડે? દાદાની જગ્યાએ તો વિચાર, તું દાદાની જગ્યાએ છે, આપણે આવતું 2 મિનિટ તો થઈ જાવ. તું દાદાની જગ્યાએ છે તો તું શું કરે? હા પાડે નહીં? પણ એ તો મે મહિનો હતો, મે મહિનો. હા પણ હું તને હવે એ સમજાવું છું કે તારી આ 75 વર્ષની ઉંમર હોય, હજી તો બહુ નાની છે ને. હજી તો કેટલા થયા? 60 થયા નથી ને? જાય જન્મે વધારે. હવે એમની ઉંમર 75 વર્ષની, મે મહિનો. અને ગામડા કેવા કે ગામડામાં જઈએ ને એટલે ત્યાં પાકા મકાન ના હોય, પતરાવાળા મકાન હતા બધા. અત્યારે ગામડામાં હોય જ છે ને પતરાવાળા મકાન, નીચે કઈ ફ્લોરિંગ ના હોય, પેલું લીપણ જ હોય. અને ખાટલો એટલે પેલો કાથીનો ખાટલો હોય. અને ગાદલા કે બધાને ત્યાં નતા એક વખતે. સમજાય? એ જમાનામાં બધાને ત્યાં ગાદલા ના હોય. એટલે પેલા જૂના સાલ્લા હોય ને 3-4 પડી કરે, આમ ગળી વારે ને પછી 100 દ્વારા સીવી દે, એ ચાલે. પછી નાના છોકરાઓ માટે વાપરતા હતા, કે પેલા પેશાબ કરે બગાડે ને એટલે નાના છોકરાઓ માટે વાપરતા. પણ પેલા મોટા આવી વાપરતા હતા.
હવે તમે વિચારો એ જમાનામાં લાઇટે આવતું નહોતું, આવે ને જતું રહે. ઉનાળામાં તો બપોરે આવે જ નહીં, સમજાય? તારા ઘરે તો પંખો હશે ને, એસી નથી ને? હા, પણ પંખો હોય. હવે આ ઉનાળામાં ગામડામાં ગરમી કેટલી હોય? એટલે એ જમાનામાં 42-45 ડિગ્રી ટેમ્પરેચર જતું હતું. હવે તો થોડું વધારે જાય છે, પણ 42 ડિગ્રી ગરમી હોય, પતરાનું મકાન હોય અને પંખો હોય નહીં, અને તારે જવાનું હોય તો શું થાય? વિચાર આવે કે ના આવે? કે કાંઈક તો બોડી આવું છે ને એમાંથી નીકળી જશે થોડું. વિચાર આવે ને? તને ના આવે પણ મમ્મીને તો આવે ને. એટલે દાદા કહ્યું સારું આવીશું કે. દાદા હા પાડી દીધી. હવે મહાત્માઓને તો લોભ તો હોય ને, કે જતો થોડી ને, તો આપણે લોભની સામાયિક કરીએ જ નહીં ને. તો મહાત્મા કે દાદા તમે મારા ગામમાં આવો જ છો ને, તો કે બપોરે મારે ત્યાં પ્રસાદી લેશો ને? શું કહ્યું? મારે ત્યાં પ્રસાદી લેશો? તો દાદાએ હા પાડી. તું હા પાડે ને એમને હાથ પાડી દીધી. એમને વિચાર્યું નતું કે શું બનાવશે, કેમનું બનાવશે, કઈ નહીં. તો દાદાને પહોંચી ગયા. દાદા 11 વાગે, 12 વાગે જમીએ લીધું. પંખો જ નહીં, સીલિંગ ફેન જ નહીં, ને પેલો ટેબલ ફેન નહીં, અને લાઇટ ના હોય. લાઇટ 2-3 કલાક જતું રહ્યું. અને પેલા હાથના પંખા આવતા ને, પેલા હરીવાળા ખજૂરીના, એ પણ નહીં. એટલે આવું પેલું પેપર કે બુક લઈને આમ પંખો નાખીએ. દાદા જમ્યા, આરામ કર્યો. પછી 4 વાગે ત્યાં ગયા. હવે નવચંડી યજ્ઞ હોય ને એ જમાનામાં, એટલે કુંડી કરેલી હોય, ધુમાડો થતો હોય, અને ઉપર હોય શું, પેલો ચંદરવો હોય 12 ફૂટ બાય 12 ફૂટનો. એટલે નીચે કેવો તકે ગરમ હવા આવતી હોય, સમજાય? પણ દાદા આરામથી ઉભા રહ્યા, શ્રીફળ હોમ્યું, બધાને દર્શન કરાવ્યા અને પછી નીકળ્યા. આ તો ખાલી સમજવા માટે. આ તો જ્ઞાન બોલ્યું એટલે કહી દે કે આપણો સામેથી કે હું જો હા પાડી દઉં એમ. પણ કેટલા બધા વિચાર આવે, અરે અહીંયા આવવાનું હોય ને, પર્યુષણમાં આવવાનું હોય ને, જો હારી રૂમ ના મળે ને, સારું નાવાનું કે ખાવાનું ના મળ્યું તો બીજી વાર શું વિચાર આવે કે આપણે અપડાઉન કરીશું? ત્યારે એવું નથી. આવે કે ના આવે? તમને સમજાય? તમને આજે કહીએ છીએ ને આપણે કે આ મન વચન કે આ વોરાઈ દીધા ને અમે ફાઇલ આ મન વચન કાથી જુદા, હું તો શુદ્ધાત્મા, દેહ જુદો. પણ દાદાએ આપણે જે બોલાવ્યું ને, હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. દાદા એવી રીતે રહેતા હતા, એવી રીતે જીવતા હતા, એવું એમને વર્તું હતું અને આપણને વાત કરી. આપણને આવા સંજોગ આવે ત્યારે ખબર પડે કે ભલે આપણે કહીએ કે હવે આ મન વચન કયા છૂટી ગયા, દાદા જેમ મન વચન કયા માલિક નતા, કે આપણે માલિક નહીં થવાનું, તો બોલીએ ખરા. પણ માલિકી ભાવ ઉભો થાય કે ના થાય? માલિકી ભાવ ઉભો થાય એટલે આને સાચવવા જઈએ ને. અને સાચવવા કેમ જઈએ? તો કે એના માલિક થઈ ગયા એટલે આપણી વસ્તુ એને સાચવીએ કે ના સાચવીએ? સમજાય? તારી જોડે કાર હોય તો તું બરાબર સાચવીને પાર્કિંગ કરે કે ના કરે? છોકરાઓ લીટા ના પડે ધ્યાન રાખે કે ના રાખે? એની ઉપર ઝાડ નીચે પેલો ઉપર પક્ષીઓ હોય ને પેલો ચરકતા હોય તો ઝાડ નીચે નામ કે બધું ધ્યાન રાખે કે ના રાખે? કેટલું બધું ધ્યાન રાખે. કેમ? તો કે માલિકી ભાવ છે. અને દાદા ભગવાન મન વચન કાયાનો માલિકી ભાવ નહીં, એટલે આ હોમી દીધેલું. તો અહીંયા આપણને ખબર પડે કે ખરેખર મન વચન કાયાના માલિક નથી. એ તો માલિકી ભાવ તો શું વિચારે? એટલે ભાઈ છત્રી તો રાખવી જોઈએ. આટલી ગરમી છે તો છત્રી રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ? વિચાર આવે કે ના આવે? સમજાય? બધી જાતના વિચાર આવે, પણ આ માલિકી ભાવ જ નહીં. એટલે એમને કેવું હોય કે સામેથી કશું ઊભું ના કરે, પણ પેલા પ્રેમથી કીધું અને જોયું કે હા બધાને દર્શન થાય એવું છે, ચાલો.
પછી પોતાનું ના વિચાર કે મને આ ગરમી લાગશે, બપોરે ત્યાં રહેવાનું, પંખોય નહીં હોય ને આટલી ગરમીમાં રહેવાનું, કેમ કહીને રહીશું. અને પાછું એ જમાનામાં ગામડામાં તો બપોરે તમે આડા પડો ને તો 10-15 માખીઓ ફરી વળે. જોયું છે બધા? માખીઓ બહુ હતી ને પેલા. તો માખી હુવા ના દે, હોઈ જવું તો માખી સુવા ના દે. કમ્પ્લીટ સમજાય? હવે આવું આ બધું આપણને તો આ બની ગયા પછી દેખાય છે, પણ દાદાને તો બધું પહેલેથી દેખાય. તો દાદાને આ બધું દેખાય ને છતાંય ને પ્રેમથી હાય પાડે ને જાય પણ ખરા. આ શું બતાવે કે મન વચન કાયનો માલિકી ભાવ નથી, ને તો આ દેહનો કમ્ફર્ટ ઝોન શોધે, દેહની અનુકૂળતા શોધે. સમજાય? હું તમને બધાને એવું નથી કહેતો કે દેહની અનુકૂળતા ના શોધતા. બંને બાજુ છે. તમારે દેહની અનુકૂળતા શોધવાની નહીં, ને એનું મેનેજમેન્ટ હોય એને બધી મિનિમમ ફેસિલિટી સારામાં સારી કરી આપવી જોઈએ. બંને વસ્તુ છે. પણ આ દેહની અનુકૂળતા શોધવા જેવી નથી. જેટલા સાતા સિલિયા થયા ને એટલા તમે પૂતગલના પક્ષમાં રહ્યા. કે ભાઈ મને તો આ કાલે જો પેલા બહેનો આવ્યા હતા ત્યાં નીચે બેસી ગયા હતા ને, ખબર? ત્યાં નીચે બેસી ગયા, ખુરશી નથી, નીચે બેસી ગયા હતા. પછી અંદર આવો જગ્યા છે એટલે પાછા આવ્યા તો પછી આપણે આ ગાટલા પર બેઠા. પણ નીચે બેસી ગયા હતા ને, અને આપણને શું વિચાર આવે કે આવું નીચે બેસતું કપડાં બગડશે. સરળતા હતી ને, સરળતા હતી તો દાદાની વાત કેવી આમ શીરાની જેમ ઉતરી ગઈ. કમલેશભાઈ જોયું ને તમે કાલે? તમને એવું લાગે કે આપ તો બધો સત્સંગ સારો કર્યો, એવું નહીં. એમની સરળતા એટલી હતી કે શીરાની જેમ ઉતરી જાય. એટલા માટે તમે છે ને એ સરળતા તમને દેખાઈ, એટલે આટલા બધા હાર્ડ શબ્દો છતાં પણ એ એમને કઈ ઊંચું નીચું ન થયું. આવો માલ ક્યારેક જ મળે. હા, ક્યારેક જ મળે. એટલે આ કહેવા શું માંગુ છું કે આપણે આ દેહનું જોવાનું નથી, બહુ સામાન્ય ભાવે જોવાનું. બહુ માદો પડે ડોક્ટર પાસે લઈ જવા પડે ને, પછી ડોક્ટર કહે કે ભાઈ હવે આ બાયપાસ કરાવવું પડશે. તો શું થાય? કરાવવાનું નહીં કરાવવાનું, વ્યવસ્થિત હિસાબ નહીં, જે થવું હોય થાય. હા, એવું જ કહી દે ને. બહુ સારું. સાચું બોલે છે? સાચું બોલે? ક્યાં ગયા પેલા? ખરેખર બહુ સારું. ત્યાં આ કેવું છે કે આપણી પાસે બધી સગવડ હોય અને છતાંય મન કાચું, મન ઢીલું ના પડે એવું હોવું જોઈએ. સમજાય? એટલે બીજા બધા કે ભાઈ આટલા બધા પૈસા કરાવી નાખો ને કે, એટલે એવી રીતે નહીં. બધી સગવડ હોય પણ જ્ઞાને કરીને, અહંકારે કરીને નહીં. કે ભાઈ શું હિસાબ છે જુઓ. પછી બધા સંજોગો ઓપરેશન કરવા તો લઈ જતા તો કરાવવાનું પછી. પણ આ નક્કી પણ આવું હોવું જોઈએ કે ભાઈ આ દેહનો માલિક જ નહીં, દેહનું જે થવું હોય થાય. પણ બુદ્ધિ શું બતાવે? ના, 5-10% તો કેટલા બધાનું કલ્યાણ થઈ જાય. બતાવે કે ના બતાવે? બીજા બધા કે ના કે ભાઈ તમે તો બહુ કામના માણસ છો, કે ના કે તમારી તો તબિયત બહુ સાચવવી પડે કે. પણ તબિયત સાચવવા જાય તો ગાદી પરથી ઉતરી જાય કે ના ઉતરી જાય? સમજાય? પણ એટલે એની સંભાળ રાખવાની છે. આપણે ટ્રસ્ટી થયા ને મન વચન કાયને, સંભાળ રાખવાની છે કે આ ટાઈમે દવા બહુ આપી દઈએ, આ તો અંદર અસરો થઈ જાય. મને થયું અસરો ના થઈ. દાદા એવા હતા કે એમને ક્યારેય પોતાના મન વચન કાયાનું જોયું નથી. એટલે આ કવિરાજા જોયું ને એટલે એમનાથી લખાઈ ગયું કે જગ હિતે ખર્ચી કાયા. પોતાના મન વચન કાયા જગતના કલ્યાણ માટે એમને ખર્ચી નાખ્યા. જોતાના ઠંડી ગરમી, ગમે એવી ઠંડી હોય, ગમે એવી ગરમી હોય, વરસાદ હોય,
દાદા ટાઈમે પહોંચી જાય. બરોડામાં 5:30 સત્સંગનો ટાઈમ, દાદા 5:30 એન્ટર થઈ ગયા હોય અને દાદાને લેવા જે આવે ને એને ખબર કે ત્યાંથી ત્યાં જતા 10 મિનિટ લાગે એટલે 5:15 પહેલા આવી ગયા હોય. ગાડીઓમાં લઈને ત્યાં ઉતરે ને બરાબર 5:30 પહેલા આવી જાય ખરા. તો દાદા શું કે અમે મોડા આવીએ તો આ 25 મહાત્માઓ, એક મહાત્મા બહુ હતા નહીં, આ 25 મહાત્માઓને અમે 10 મિનિટ મોડા આવીએ તો 25 મહાત્માઓની 250 મિનિટ બગડે. એની જવાબદારી કોની આવે? કે અમારી આવે. એટલે કે જ્યાં જંકશન પોઈન્ટ હોય ને ત્યાં ટાઈમ ખાસ સાચવી લેવો, આવું કહેતા. હું તો તમને લોકોને કહું, પણ દાદા પોતાના માટે કહેતા. હું તો તમને કહું એમ કે ભાઈ થોડો વિનય રાખજો. બધાને કડક લાગે પાછું હવે, એટલે હવે ના બોલાય. હવે આ તો બધા મારી ઇમ્પ્રેશન બગાડી નાખે. પણ ભરતાનંદજી એ બે વચ્ચે જરા ડિમાર્કેશન લાઈન બતાવો ને, કે આપણે તમે જે કીધું આપણે આમને સાતાશીલ્યા છે અને બીજી બાજુ આપણું કે મન વચન કાંઈ આપણું સાધન છે સાધના કરવા માટેનું, તો એ વચ્ચે ડિમાર્કેશન આપણે ક્યાં સુધી રાખીએ? આપણે નોર્માલિટી હોવી જોઈએ. હા, આપણે નાના હોઈએ જે નોર્માલિટી હતી ને એ સાચવી રાખવાની. સંજોગો તો બધા આવે, એમ માથે પડે ત્યારે ફાઇલનો નિકાલ કરવાનો. છતાં પણ હવે 2-5 કોઈ સિદ્ધાંત દાખલા, એટલે શું છે આ વાત કેવી છે કે તમે જેટલી દેહની અનુકૂળતા શોધો ને એટલે તમે એટલું આત્માનું ધ્યાન ના રાખ્યું. આપણે જે શુદ્ધાત્મા થયા એનું ધ્યાન ના રાખ્યું, પણ આનું ધ્યાન, પડોશીનું ધ્યાન રાખ્યું. એટલે આપણું લક્ષ્ય ક્યાં ગયું? પડોશીમાં ગયું ને. એટલે કેટલું ધ્યાન રાખવાનું હોય કે આ પડોશી માંદો પડ્યો હોય તો એને ડોક્ટર પાસે લઈ જઈએ, એને ભૂખ લાગી હોય તો ખાવાનું આપી દઈએ. ભૂખ લાગી તો ખાવાનું જ જોઈએ ને, કે સારું સારું જોઈએ? બસ ખાલી ખાવાનું જોઈએ. ભૂખ લાગી હોય ને ત્યાં જે આપો ત્યાં ખાઈ લે. કોઈ નખરા કરે? આ બરાબર છે ને, આ મીઠું વધારે છે ને, આ ખાંડ વધારે છે ને, આ મરચું ઓછું છે ને, મરચું વધારે, કશી માથાકૂટ કરે? ના ના, કાંઈ ન કરે. તો કે આ પેટમાં ભૂખ લાગી હોય ને ત્યારે કોઈ માથાકૂટ હોય છે? કાંઈ જ નહીં. તો કે એવી રીતે રહેવાનું. એટલે સંજોગ સમય થાય એટલે એને આપી દેવાનું. આ ગાડી લઈને તમે જતા હો તો પેટ્રોલ પુરાવો કે ના પુરાવો? બરાબર બરાબર. હવે એ પેટ્રોલ પુરાવો કે એમાં કઈ ભૂલ છે? તો કે ના, તમારે ગાડી વાપરવાની છે એટલે પેટ્રોલ તો ભરવું પડે. પણ નખરા નહીં. આપણે તો પેલા શું કે, હું તો કે આ થોડીક અડધાથી ઓછી, અડધા જેવી થાય ને પેલા જ ફૂલ કરી નાખો. ફૂલ કરી નાખો, મને કઈ પ્રોબ્લેમ નહીં એમ. આ બધા નખરા કહેવાય. એવું ખાવામાં નખરા કરીએ કે ના કરીએ? લીના તું કરે કે ના કરે? તું તો બહુ ડાઈ છે નહીં? સારું. અહીંયા ડાયા જ આગળ ભેગા થાય છે. કોઈ પહેલા આવા ગાંડા આવી જાય પાછા. તું ગાંડી છે થોડી થોડી, પણ તું છે કે હા, એટલે કશું ડિલિવરી લઈ નહીં લેવાની. આજે એમ નાની વાતમાં અસરો થઈ જાય ને તો મને ગાડી કીધી, પછી કે થોડી થોડી છે એમ. એટલે બધું બહુ પક્ષમાં નહીં, થોડાક પક્ષમાં છે. થોડાક તો બધા હોય ને પાછા, થોડાક તો બધા હોય ને, બધાનામાં કંઈક ને કંઈક તો હોય ને એમ. કે એવું મારામાં કંઈક હોય એમ. એટલે એવું નહીં, આ જેનું છે હું નથી એવી રીતે આપણે જીવન જીવવાનું. અથવા જેની વાત કરે છે હું નથી. એટલે આ તો સામાન્યમાં જ દેખાય આવું બધું. એના માટે કઈ બહુ મોટું મોટું કઈ જરૂર ના હોય. આ તો તમે ફસાયા છો ને 8 દિવસ, અને આ વરસાદનો માહોલ છે, માંડ મને ચાન્સ મળ્યો છે. હું ક્યારે પાછું એકલો હોઉં નહીં, મને બોલવાનું હાથમાં માઇક જ ના આવતું હોય.
પણ બોલતા આવડે નહીં ને એટલે મને ના આપે. એટલે આમ છટા અને જકડી રાખે એવું બધું ના હોય ને એટલે મને કોઈ આપે નહીં ને મને અંદર ઊભું ના થાય કે બોલવું છે. પણ આ જો ને વ્યવસ્થિત તો સંજોગ જુઓ કે આ બાપુ કે ના હું તો સત્સંગ નથી કરતો કે એટલે માથે ટોપી આવી ને સમજાય. એ પદ ગાય છે ને, પદ ગાય છે અસીમ જે જયકાર ના બસ બરાબર છે. હા તો એ મેં પૂછ આ બધા નવા તો સત્સંગ કરે છે ને તું કરે છે ને એટલે એમ કોઈને આપી દેવાય એમ મારે પછી ખાલી જ્ઞાતા આસન બેહી રહેવાનું ને એ બહુ સારું લાગે. આ બોલવું પડે ને એ જરા બોજો લાગે અને પેલું આ બેહી રહે જોયા કરો તમારા બધાના થોબડા જોયા કરવાના કેવી અસર પડે છે. એટલે આ સંજોગ જુઓ કેવો સંજોગ આવ્યો કે આમ આમ બોલવાનો સંજોગ ના આવે. મારી પ્રકૃતિ એ નહીં આટલું લાંબુ ખેંચવાની ક્યારેય ના ખેંચું. એને પેલા હવાના 6 થી ચાલુ થાય 10 વાગ્યા સુધી ચાલ્યા જ કરે ને પછી ગુલ્લીએ ના મરાય ને ગુલ્લીએ ના મરાય. જો એટલે આ વ્યવસ્થિત સાંસામાં કેવા આવેલા છે. આ તમને એવું લાગે કે તમે આવેલા છો. મેં પહેલી સે વાત કરી ને કે આ વરસાદ પડે જવાય એવું નથી ફસાયા છો તમને બધા તમારી વાત કહે છે પણ મારી હાલત એવી જ છે સમજાય. આ સવારે 6 થી 7:30 વિધિમાં આવવું પડે પાછું 9 વાગ્યાથી સત્સંગ એ 12 હવા 12 થાય. હજી તો પછી બધા વાતો કરતા ત્યાં જમવા જઈએ તો 8:30 થઈ જાય. જમીએ કરીએ અને પાછા બધાને વાતો કરતા કરતા જઈએ. હજી તો આમ જે રૂમમાં ગયા ના આવીએ ત્યાં અડધો કલાક થાય એટલે પાછું ઉભા થઈને આવવાનું હોય તો પાછું મને કહી રાખવું પડે કે ઊંઘી જો તારે આવી જવાનું. ત્યાં બાપુ આવી જાય તો મને થાય કે આટલા જલ્દી આવી ગયા મન બતાવે કે ના બતાવે સમજાય. પણ આ ડિસિપ્લિન તમારા માટે જ છે તે ના અમારા માટે છે. અને આ અમુક રીતે ડિસિપ્લિન છે ને આપણું ઘડતર કરે એટલે આપણું મન આખું એક નિયમમાં આવી જાય. આપણો નિશ્ચય પાકો થાય. આ મન બતાવે કે ના બતાવે કે હવે ચાલો ને કે કાલે રાતના 10 વાગી ગયા છે ને તો કે હવે આજે વિધિમાં રૂમ પરથી કરી લઈશું થાય કે ના થાય સમજાય. આ બા હતા ને બા છે ને તો નથી આવ્યા છે. મેં કાલે સારા લૂઝ મોશન થઈ ગયા હતા એટલે થોડી વીકનેસ હતી ને તો એ કાલે તો આવ્યા. પછી સવારે થોડી વીકનેસ વધારે હતી એટલે કે હું નથી આવતી. પછી મને કે તમે ત્યાં જે સામાયિક કરાવો ને મને અહીંયા કહી દેજો સબ્જેક્ટ એટલે હું અહીંયા બેઠા બેઠા કરીશ કે સમજાય. એટલે આ જે મન આ 97 વર્ષની ઉંમરે મન કેવું સ્ટ્રોંગ છે કે મારે પૂરેપૂરો લાભ લઈ લેવો છે. અને આપણા બધાનું કેવું હોય જો પોલ મારવાનો સ્કોપ મળે તો છોડીએ ખરા? છોડીએ જ નહીં. ના છોડીએ. સમજાય છે વાત આખી? હા. અને બંને કોઈ પણ હિસાબે પોલ મારવા ના દે એવા આપણે તૈયાર થઈ જવાનું છે. એ નિશ્ચય જ કરી નાખવો જોઈએ આપણે બરોબર ને કે પોલ મારવી જ નથી. ફરી બોલો ને. પોલ મારવી જ નથી એવો નિશ્ચય કરી નાખવો જોઈએ. બરાબર છે. અને બીજું પોલ મારવી જ નથી એવો નિશ્ચય કરવો પડે અને એવો નિશ્ચય થઈ જવો જોઈએ. થઈ જ જવો જોઈએ જેથી પોલ વાગે નહીં. અને બીજું કે આપણે આજે આપણે અક્રમ મળ્યું ને એટલે અક્રમ એટલે આપણું જે સહેજા સહેજ મળ્યું છે ને કિંમત સમજાઈ નથી શું મળ્યું એની પણ. એટલે કે એમાં સ્વચ્છતા ક્યારેક ઘૂસી જાય એટલે એને લઈને પ્રમાદ ઉભો થઈ જાય. હવે તમે જુઓ ને આ ભગવાન મહાવીર તીર્થંકર ભગવાન અને એમના મુખ્ય ગણધર ગૌતમ સ્વામી કેટલા જાગ્રત હોય. આપણા કરતા થોડા બધા જાગ્રત હોય કે ના હોય? તીર્થંકર પ્રથમ તીર્થંકર પાછા કેવા હતા એ જમાનામાં લોકો એમને સર્વજ્ઞ કહેતા હતા. સર્વજ્ઞ બરોબર છે. એટલે શાસ્ત્રો વાસ્ત્રો બધું આમ પેલું ધારણ કરેલું અને કોઈ પણ શાસ્ત્રનો કોઈ પ્રશ્ન ફટે જવાબ આપી દે. આવા છતાંય
એ જયારે આપણે યજ્ઞ કરાવતા હતા તો બધા દેવોને આહવાન આપે, એટલે દેવો આવે ખરા, પણ આવીને પાછા ભગવાન મહાવીરની સમોસન ચાલે દેશના ચાલતી ત્યાં બધા જતા રહે. એટલે એમને આશ્ચર્ય થાય કે હારું હું આહવાન આપું છું, આવે છે જતા ક્યાં રહે છે, કે હું બોલાવવાનો બીજે જતા રહે છે એમ થાય ને. એટલે પછી એમના શિષ્યોને જોવા મોકલ્યા, જોઈ આવતા ક્યાં જાય છે. તે જે શિષ્ય જોવા જાય ને તો ભગવાન મહાવીરની સભામાં આવે એટલે પછી ઉભો થઈને પાછો જ ના આવે. એટલે એમને થયું કે આ શું છે એમ. એટલે જાતે ઉઠીને બધું પત્યું એટલે જાતે ઉઠીને ગયા. એટલે રસ્તામાં ખબર પડી કે ત્યાં સર્વજ્ઞ મહાવીર છે. એટલે શાસ્ત્રો વાંચેલા, શાસ્ત્રોનો અભ્યાસ જબરજસ્ત, એટલે એમને ખબર, એમને કહે સર્વજ્ઞ, હું છું તો કે સર્વજ્ઞ તો હું છું ને, એટ એ ટાઈમ બે સર્વજ્ઞ ક્યાંથી હોય. એટલે કે ના, મારે એમની પરીક્ષા લેવી પડશે, એ સર્વજ્ઞ હોય કેવી રીતે. એટલે એમને અંદર 3 પ્રશ્નો નક્કી કર્યા કે હું જઈ અને આ મહાવીરને આ 3 પ્રશ્નો કરીશ અને મારા પ્રશ્નો જવાબ આપે તો બરાબર છે. એ તો ગયા. તો જેવા ભગવાન મહાવીરની દેશના અંદર પ્રવેશ્યા ને તો ભગવાન મહાવીરે દૂરથી જોયા એટલે કીધું, નામ શું હતું? ગૌતમ ને ગોયમ, ગોયમ. હા, એટલે કે હે ગોયમ તું આવ એમ, કે તારો પહેલો પ્રશ્ન આ છે, એનો જવાબ આ છે. બીજો પ્રશ્ન આ છે, એનો જવાબ આ છે. ત્રીજો પ્રશ્ન આ છે, એનો જવાબ આ છે. એટલે ગૌતમ સ્વામી વિચારમાં પડી ગયા કે હજી તો હું પહેલી વાર એમને મળું છું, હું અહીં આવ્યો પણ નથી, ફર્સ્ટ ટાઈમ મળું છું, અને મને નામથી બોલાવે છે અને મારું મન પણ વાંચી લીધું, મારા મનનો પ્રશ્ન પણ વાંચી લીધો અને પ્રશ્નનો જવાબ પણ આપી દે છે. તો કે આટલા જબરજસ્ત હતા ને, પણ તો અંદર અહંકાર ઉભો ના થયો. એમને કેવું થયું અંદર કે ના, આ સર્વજ્ઞ છે, હું સર્વજ્ઞ નથી. એટલે સીધા એમને સમર્પિત થાય છે. સમજાય? આવા પુરુષ. હવે એમની આગળ આપણો ક્લાસ ક્યાં? મીના કાકી આપણો ક્લાસ કરો. હા કે ના તો બોલો. આપણો કોઈ ક્લાસ જ નહીં. તો કે એવા ગૌતમ સ્વામી હતા તોય ભગવાન શું કહેતા કે હે ગૌતમ, એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. તો આપણે તો કઈ વાડીના મૂરા. સમજાય? આ ગૌતમ જેવા ગૌતમ પ્રથમ તીર્થંકર, પ્રથમ ગણધર, એમને તીર્થંકર ભગવાન જો આવું કે તો આપણે તો કેટલા બધા જાગૃત રહેવું પડે. અને બીજું એમને ભગવાને ત્રિપદી કીધી, એના પરથી બહાર આખા આગમન તૈયાર કરી નાખ્યા તાત્કાલિક. એટલે એ બધા કેવું હોય, આ બધા ગંધર્વો બહુ વિચક્ષણ પુરુષ હોય. એક તો પ્યોર હોય, જાગ્રત હોય. પ્યોર તો માલ ખાલી થઈ ગયો હોય, અને બહુ જાગ્રત હોય, એટલે પાતળું આવરણ રહ્યું હોય. એટલે ભગવાનને આપણે કેવું કલાકો સત્સંગ કરવો પડે છે ને, તે ખરેખર તો કેવું હોય કે હું ખાલી બેઠો હોઉં ને તમને આનંદ થઈ જાય, બધું સમજી જાય, એવું હોવું જોઈએ. હવે મારી દશા ના હોય એટલે લાંબુ બોલવું પડે, અને હું 100 વાક્ય બોલું તો 5, 10, 15 પકડાય. 10 પકડાય તો તમને આનંદ થાય, એટલે મને થાય કે મેં સત્સંગ બહુ સારો કર્યો. એવું તમારું ગાડું ગબડ્યા કરે, મારું ગબડ્યા કરે, આવું ચાલ્યા કરે. આ વ્યવહાર આવો છે. પણ આ ગૌતમ સ્વામી એટલે ભગવાને એમને ખાલી ત્રિપદીનું જ્ઞાન આપ્યું, એટલે 3 પદ કહે છે. આ તો શાસ્ત્રોની વાત છે. એટલે શું કહેવા માંગે છે? ઉપંડેવા, ધ્રુવૈવા અને વિઘ્નૈવા, એવું છે ને? એટલે કે ઉત્પન્ન, આ જે અવસ્થા છે એ બધી કેવી છે? તો ઉત્પન્ન થાય, થોડીક સ્થિર રહે અને પછી વિસર્જન પામે. આટલું કીધું. એમાં તો એ ગૌતમ સ્વામી બધું સમજી ગયા કે આ આત્મા, આ પૂતગલની અવસ્થાઓ કેવી રીતે? અવસ્થાઓ ઉત્પન્ન થાય, થોડી સ્થિર થાય અને પાછી બદલાઈ જાય. અને આત્મા તો કે એવો ને એવો. એમાં તો આખું બધું એમને બધું ઉઘાડ થઈ બધું સમજી ગયા. ખાલી આટલું જ ભગવાન બોલ્યા એમાં. હવે તમને ના સમજાય કે ક્યાં ગૌતમ સ્વામી ને કેવા આપણે આટલું બધું સમજાવે તો સમજાય નહીં.
તમારી વાત એ અમે લોકો આટલું બધું દાદા પાસે રહ્યા ને તોય ના સમજાયું એટલે ખબર ના પડે કે અમે કેવા છીએ. સમજાય ને? અને એ પણ આપણે ખાલી 50 મિનિટમાં જ આખા 12 આગમો તૈયાર કરી નાખ્યા. હા બરાબર છે. 48 મિનિટમાં જ ખાલી એ ધારણ કરી લીધા એમને. એટલે આ બધો આવો સુંદર માલ લઈને આવેલા, તૈયાર માલ કહેવાય બધું. ને પણ એટલે મારા કહેવાનો મતલબ શું છે કે આવા જાગ્રત, આવા જબરજસ્ત પુરુષો પણ છતાંય ભગવાને એમને શું કહ્યું કે એક ક્ષણનો પ્રમાદ કરીશ નહીં. તો એની સામે આપણું તો ઠેકાણું જ ક્યાં છે? આપણે તો ક્ષણનું ને આપણે તો ક્ષણમાં પ્રમાદ ના હોય, બાકીના બધામાં પ્રમાદ હોય એવા છીએ આપણે. ચેતવું પડે કે ના ચેતવું પડે? એટલે આ આપણે પરિસરમાં ભેગા થઈએ ને એટલે આવું બધું ખ્યાલમાં આવે ને એટલે અંદર નક્કી કરવું કે હવે પુરુષાર્થમાં મચી પડવું છે, ચોટલી બાંધી ને પાછળ પડવું છે. હવે પ્રમાદ ખપે નહીં, કારણ કે આ તો ઉતરતો સમય, આ છેલ્લું આત્મા સ્ટેશન હાથમાં આવી ગયું છે ને આ ગાડી જો છૂટી જાય તો ક્યારે પત્તો પડે કોઈ ઠેકાણું ખરું? કારણ કે ઉતરતો કાળ છે. એટલે આ કવિરાજ આ પદમાં બધું વર્ણન કર્યું દાદાનું કે વળતરની ઈચ્છા વિના લૂંટાવે મોક્ષ જ લક્ષ્મી. આખો હાથમાં મોક્ષ આપે પણ છતાંય સામે કોઈ જાતની અપેક્ષા નહીં કે મારો વિનય કરશે, મારું ધ્યાન રાખશે, મારી સેવા કરશે, ડોનેશન આપશે, આમ કરશે, કશું જ નહીં. તો કે આવું ક્યારે બને ખરું? એટલે ન ભૂતો ન ભવિષ્ય એવું થયું છે તો આપણે આપણું કામ કાઢી લો. સમજાય? ખાઈ પીને કામ કાઢી લેવાનું. ખાઈ પીને ચોટલી બાંધીને પાછળ પડી જવાનું. સમજાય? ભરતભાઈ, ચોટલી બાંધીને આપણે દાદાએ આ કીધું બરોબર છે કે નિશ્ચય કે નક્કીપણું એ જ આત્મા છે. હા, એવું કઈ કીધું છે? નિશ્ચય એટલે શું? નિશ્ચય એટલે કાયમ. સમજાય? હા. અને આ નક્કીપણું જે કહીએ છે ને એ નક્કીપણું એ અહંકાર સાથે કનેક્ટેડ છે. સમજાય? એટલે એ અર્થમાં જે નિશ્ચય છે એ અહંકાર સાથે કનેક્ટેડ છે. પણ એ નિશ્ચય શેનો છે? આપણે આત્મા રિયલ માટેનો છે. હા, રિયલ માટેનો. એટલે કહ્યું કે નિશ્ચય રાખજે. સમજાય? શુભાશુભનો નિશ્ચય નથી, બરાબર છે. રિયલ માટેનો છે. આપણો જે અંદર નિશ્ચય છે કે મારે શુદ્ધાત્મામાં જ રહેવું છે, એ રિયલ માટેનો નિશ્ચય છે. એટલે આ તો કેવું છે કે કાંટાથી કાંટો કાઢવાનો. હા, બરાબર છે. પહેલા હું કમલેશભાઈ એ જે અહંકાર હતો તો કે હવે એ આખી સાયકોલોજીકલ ઇફેક્ટને ફ્રેક્ચર કરી અને હવે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું. પણ દરઅસલ આત્મા તો એનાથી બહુ દૂર છે પાછો. હા, એ તો શબ્દાતીત હોય, શબ્દ ના હોય ત્યાં. પણ આ જે વચ્ચેનો ભાગ છે ને એ બંનેને સામે ન્યુટ્રલાઇઝ કરવા માટે. એટલે આજે પેલી હું કમલેશભાઈ છું કહીને જે ઇફેક્ટો ઊભી થયેલી, હા, એ સમય એને કાઉન્ટર કરવા માટે. હા, એને સમાવવા માટે. એટલે આ કાઉન્ટર થાય. એટલે આ નેગેટિવ આ પોઝિટિવ બંને થઈને ન્યુટ્રલ થઈ જાય. ન્યુટ્રલ થઈ જાય, બરાબર છે. પછી આ ન્યુટ્રલ થયું, કમ્પ્લીટ ન્યુટ્રલ થયા એટલે આ ખુલ્લો થઈ જાય. એટલે પણ દાદા કે આજ્ઞામાં તારે ખાલી નિશ્ચય જ કરવાનો છે, બીજું કઈ કરવાનું નથી. બાકી નિશ્ચય કર, બાકી તો જે થશે તો વ્યવસ્થિત પ્રમાણ થશે, એવું કે છે ને દાદા? હા, એ તો ઘણી બધી રીતે કહ્યું છે ને. હા, જેવા મહાત્મા આવે હા, હા, એવી રીતે ફોડ પાડેલો હોય. એટલે દાદાને એક ભાઈએ પૂછ્યું કે દાદા સંભાવ નિકાલ કરવાનો બાકી હું બહુ ટ્રાય કરું છું પણ આ ફાઇલોનો સંભાવ નિકાલ થતો નથી. પછી જયારે આવી વાત કરે ને એટલે પછી દાદા થોડા વધારે સૂક્ષ્મમાં જાય. એટલે પછી દાદાએ શું કીધું કે તારે તને અંદર સામે ફાઇલ આવે એટલે અંદર જાગૃતિ ઊભી થાય કે આ ફાઇલ છે. સમજાય? કે આ ફાઇલ છે
હવે આ એને ફાઇલ ક્યારે કહેવાય? હું શુદ્ધાત્મામાં હોઉં તો ફાઇલ છે. બરાબર છે, રાઈટ. એટલે કે હું શુદ્ધાત્મા છું, સામો શુદ્ધાત્મા છે, અને આ બાર ફાઇલ. તો કે આખી આ જાગૃતિ છે. હવે આ જાગૃતિ સાથે બીજું શું આવે? તો કે જાગૃતિ છે પણ અંદર નક્કી શું છે આનું? ફાઇલ નંબર 1 નું. તો ફાઇલ નંબર 1 નું નક્કી પણ એવું છે કે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. એટલે એ જાતના બધા પ્રયત્નો હોય, પણ ક્યારેક એવું એ બને કે તમારી પૂરી ઈચ્છા છે કે મારે આ કોઈ જાતનો રાગદ્વેષ ઉભા થવા દેવા નથી, પણ સંજોગ જ એવો હોય કે કંઈક આમ આપણે કે ને એવી રીતે નિકાલ ના થાય, પેલો સામી વ્યક્તિ આડો થઈને ઉભો રહે, એવું બને કે ના બને? બને. તો કે એવું બને પછી દાદા કે એવું બને ત્યારે સમજી જવાનું કે વ્યવસ્થિત છે અને આપણે આગળ ચાલવા માંડવાનું. બરાબર. એટલે મુખ્ય ફાઇલનો સંભાવે નિકાલ એકચ્યુઅલી તો આખો દાખલો આપ્યો બરાબર છે કે આવી રીતે સંભાવે નિકાલ કરજે. કે સલિયો 240 રૂપિયા માગવા આવ્યો એટલે આપણે સમજી જઈએ કે આ 240 રૂપિયા માટે ફાઇલ ઊભી થઈ છે. બરાબર. હવે તો મારે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. તો નિકાલ હવે કેવી રીતે થાય અને નિકાલ કેવી રીતે ના થાય એના માટે દાખલો આપ્યો કે ભાઈ આપણે એ કે દિવસે ભાવ વધી ગયા હતા, નવો માલ આવ્યો, મોંઘો આવ્યો, એટલે આપણે સમજીએ ને કે ભાઈ હવે આ 240 રૂપિયા માટે ફાઇલ ઊભી થઈ. હવે આપણે નિકાલ કરવો છે તો કે આપણે વ્યવહારમાં સાચું કે ખોટું જોવાનું હોય ખરું? ના. નિકાલ કરવાનો છે. એટલે એને સમજાવીએ કરીએ ને 100 રૂપિયા આપે તો એ રાજી થઈને લઈને જતો રહે, એટલે આપણે સમજીએ કે આ ફાઇલનો સંભાવે નિકાલ થયો, થઈ ગયો. બરાબર. અને પૂરા આપીએ અને રાજી ખુશ થઈને જાય તો એ સંભાવે નિકાલ થયો. એટલે દાદાએ શું કીધું કે તારી ક્રિયાનું મહત્વ નથી, પણ તને અંદર છે ને કે નિકાલ કરવો છે. ભાઈ તે 240 આપીને કર્યું એ વ્યવસ્થિત, 100 આપીને નિકાલ કર્યો એ વ્યવસ્થિત, અને નિકાલ ના થાય તો એનો દાખલો આપ્યો કે પેલો 240 રૂપિયા ફેંકે ને પેલો વીણી લે અને જતો હોય ને કે હવે સલિયા મેં તેરે કો દેખ લુંગા. તો કે સલિયો કઈ સુલેમાન કશું બોલે નહીં, અંદર એ શું કે સેઠ મેં ભી દેખ લુંગા. એટલે કે આ પૂરા પૈસા આપ્યા અને વેર બાંધ્યું, એટલે કે ફાઇલનો સંભાવે નિકાલ થયો નહીં. એટલે આ જે વાત છે ને બીજી ફાઇલ ઊભી કરી, એટલે એમની જે વાત છે ને આખી પૈસાનો સવાલ નથી, તમે 240 રૂપિયા આપ્યા ના આપ્યાનો સવાલ નથી, તમે સાચા છો કે તમે ખોટા છો એનોય સવાલ નથી. પણ સામી વ્યક્તિ સાથે નવા રાગદ્વેષ ના થાય એની જાગૃતિ રાખવાની છે. બરાબર. એટલે આવી રીતે પછી વાત હતી. પણ એમનું આખું એ જીવન એવી રીતે જીવી ગયા, સમજે, આખું જીવન એવી રીતે જીવી ગયા. અને એમની વ્યવહાર કરાય એવી, એમ વ્યવહારમાં એવો ફટલીને ઉકેલ આપી દે ને, એમ બધા ગુચાયા કરતા હોય ને દર લઈને ઉકેલ આપી દે. પેલી એક વાત મેં કરેલી, આ ઝૂમ પર જ કરેલી. બોમ્બેમાં આપણે એક બરોડાના મહાત્મા હતા, એનું સાસરું ત્યાં, અને એના સાસરા વાળા જ્યાં પૈસા વાળા બિઝનેસ વાળા, ખૂબ પૈસો. એટલે આ આપણું સિમંદર સ્વામીનું મંદિર બનાવવાનું નક્કી થયેલું એક દેરાસરા મુંબઈમાં, ના અહીંયા. ઓકે. એટલે એ બધું ચાલતું હતું બધું. તે પેલા મહાત્માને શું થાય કે આ બધા મોટા માણસો દાદા પાસે આવશે નહીં, એના કરતા કે હું દાદાને એમને ત્યાં લઈ જાઉં. શું થયું કે દાદાને ત્યાં લઈ જાઉં, એટલે એને આવીને દાદાને વાત કે દાદા મારા સાસરી વાળા બહુ સારા માણસો છે, જેન્ટલમેન છે, પણ બહુ બીજી હોય છે, અહીંયા આવે નહીં. આમ તો
તો દાદા હું એવું ગોઠવું એકવાર તમારા પગલા ત્યાં થાય એવું, તો ઘરના બધાને એ રીતે લાભ મળી જાય. દાદાએ હા પાડી. ત્યાં ગયા, બેઠા. પછી નીકળવાનું થયું એટલે પેલા શેઠે શું કર્યું, કવર આપ્યું દાદાના હાથમાં કે દાદા ત્યાં ત્રિમંદિર બનાવો છો, શ્રીમંત સ્વામી દેરાસર, એમાં કે મારા તો ત્યાં વાપરજો. કવર બંધ કરેલું હતું અને કવરમાં ઉપર લખેલું 50,000 રૂપિયા, 50,000. એ દાદાએ કવર લઈ વિધિ કરી અને બાજુમાં નીરુબેન ઉભા હતા, નીરુબેન આપ્યું. નીરુબેન કવર લઈને એમના પરસો મૂકી દીધું. એવું જ કરે ને, કવર આપે એટલે શું કરે. પછી વડાલા ખીસ્સીભાઈને ત્યાં ગયા એટલે નીરુબેને કવર કાઢીને ખીસ્સીભાઈને આપ્યું કે ભાઈ આ આપણે અમને ત્યાં ગયા હતા, અમને આ ડોનેશન આપ્યું છે ને આ 50,000 ઉપર લખેલા છે. ખીસ્સીભાઈ તો વ્યવહારમાં પાકા એટલે એમને તો કવરનું સીલ તોડ્યું અને પૈસા ગણ્યા તો એક નોટ ઓછી નીકળી. 50,000 ને બદલે 49,000 રૂપિયા નીકળ્યા. હવે શું કરવાનું? હેતલ શું કરવું પડે? હા, કેવું પડે એક નોટ ઓછી છે, બરાબર છે. તો ખીસ્સીભાઈએ નીરુબેનને પકડ્યા. આ વ્યવહારમાં ચોક્કસ માણસ હોય ને એટલે એમને નીરુબેનને પકડ્યા કે નીરુબેન તમે મને આ 50,000 રૂપિયા આપે ને 49,000 જ છે, એક નોટ ઓછી છે. તો નીરુબેન કે હું શું કરું કે મને દાદાએ આપ્યું, મેં તમને આપ્યું કે. ખીસ્સીભાઈ કે તમારે ગણવા જોઈએ ને કે. હવે ત્યાં પેલાની સામે ક્યાં ગણે કવર હોય તો, એટલે બંનેને રકઝક ચાલ્યા કરે. ખીસ્સીભાઈ તમે હમણાં એમને ફોન કરો ને એમને કહો કે એક નોટ ઓછી છે. પેલા નીરુબેન કે હું કઈ રીતે કહું કે. બેને ટસલ ચાલ્યા કરે. દાદા બેઠા બેઠા સાંભળે એમ કે દાદા શું થયું કે શું થયું એમ પૂછ્યું દાદાએ. એટલે આ બંને કીધું કે દાદા આપણું કવર આપ્યું હતું ને એમાં એક નોટ ઓછી આવી છે અને આ ખીસ્સીભાઈ તમે અત્યારે ત્યાં ફોન કરો. હા કે હું કઈ રીતે ફોન કરું? તમને સીલ કવર આપેલું, તમારા હાથમાં આપેલું, તમે મને આપ્યું, મેં સીલ તોડ્યું નથી, મેં સીધું એમને આપ્યું. કારણ કે રિસિપ્ટ એ બનાવે ને. આવી વાત થઈ. દાદા સમજી ગયા કે શું બન્યું. કે દાદા ધીરે ખીસ્સીભાઈને કહે છે આ તો કે મોટા માણસો કહેવાય અને એમને જાતે પૈસા ભર્યા ના હોય, એમના પેલા મુનિ મેં ભરી ગણીને પૈસા મૂક્યા હોય કવરમાં. હવે આપણે ફોન કરીએ કે એક નોટ ઓછી છે તેની બિચારી નોકરી જતી રહે. એટલે કે એક કામ કરો, 50,000 રૂપિયા એના ખાતે જમા કરો અને 1,000 રૂપિયા પરચુરણ ખર્ચ ખાતે ઉધારી દો. જો આ વ્યવહારની સૂઝ આખી. તમે કહો કે 1,000 રૂપિયા ઓછા આવ્યા તો પેલા કેટલી બધી અસરો થાય કે ભાઈ કેવી ભૂલ થઈ ગઈ, આમ થયું, આમ થયું, આમ થયું. પણ આ દાદા એવા મુક્ત હોય ને કે એમને નીરુબેને દોષિત ના દેખાય, ખીસ્સીભાઈએ ના દેખાય અને છતાંય બેમાંથી બંનેને નિર્દોષ જુએ અને બંને વચ્ચે ગૂંચવાડો હોય એનો ઉકેલ લાવી આપે. ખ્યાલ આવે? એમને પણ નિર્દોષ અને પાછું એ પણ દેખાયું કે ઓલાની નોકરી જશે એમને કહીશું તો હા, એ હા, પણ બધું. દર્શન થયા એમને. બધું એટલે આ જે ઓવરઓલ આખો જે વ્યવહાર છે ને, આખું બધું આ વ્યવહાર તમને જોવા જ ના મળે. 360 ડિગ્રી એમનું આખું દર્શન. અને એટલે દાદા ભગવાને કહેલું કે જ્ઞાનીનો વ્યવહાર જો કરજો. વ્યવહાર જોઈને તમે શીખી જશો. જ્ઞાનીનો વ્યવહાર જુઓ ને એટલે વ્યવહાર જોઈને તમે શીખી જાઓ કે આ માણસો શીખે કેવી રીતે. તમે શીખવાડો તો ના શીખે, તમને જોઈને શીખી જાય. આ છોકરાઓ કઈ રીતે શીખે? મા બાપને જોઈને શીખે ને. હા, એ મા બાપને જુએ એટલે શીખી જાય. એવું કે આ દુનિયામાં કોઈનો વ્યવહાર જોવા જેવો હોય તો એક જ્ઞાનીનો વ્યવહાર જોવા જેવો હોય. કારણ કે જ્ઞાની પ્યોર હોય તો કે એમનો વ્યવહાર જુઓ એટલે તમે શીખી જાઓ. અને બહાર જગતમાં બીજા બધાનો વ્યવહાર તો કે ભૂલથી જોતા નહીં. કારણ કે આ કલયુગનો માલ ને તું સંડાસ ગંધાતું જ માલ નીકળે.
એટલે કે ભૂલથી એ જોતા નહીં. નહીં. એટલે કે જગતમાં કોઈનો વ્યવહાર જોવા જેવો નથી. નથી. મહાત્માનો વ્યવહાર જોવા જેવો નથી. એમાં પડતા જ નહીં. ખાલી એક જ્ઞાનીનો વ્યવહાર જોજો તો કે એમનો વ્યવહાર જોઈને તમે શીખી. દાદા આવા હતા. આપતા પુત્રનો તો જોવાય ને, આપતા પુત્રનો તો જોવાય ને વ્યવહાર. શું કહો છો? આપતા પુત્રનો હા. ના, આપતા પુત્ર એ બહુ કાચા કહેવાય. કે તમને એવું લાગે છે બહુ કાચા કહેવાય. દાદા દાદા એ દાદા, હા, એ તો બરોબર છે. તમને સમજાવું. અત્યારે દાદાને- નથી. દાદા જે હતા ને એ ઋષભદેવ ભગવાનના વખતે જાગ્રત ને ચોખ્ખું કરી કહીને આવેલા. હા. અને આપણને બધાને દાદા થકી આ બધા જ મહાત્માઓ જે જે જ્ઞાન મળ્યું, કોઈને સ્વયંભૂ થયું છે? દાદા ભગવાનને સ્વયંભૂ જ્ઞાન થયું. બીજા આપણને બધાને સ્વયંભૂ થયું છે? ના. તો કે આપણને દાદાની કૃપાથી પ્રાપ્ત થયું. દાદાની કૃપાથી પ્રાપ્ત થયો અર્થ શું થયો? કે આપણને ભરેલા માલ સાથે જ્ઞાન મળ્યું. બરોબર. એટલે ભરેલો માલ કચરો ખરો કે નહીં? હા, એ તો છે. એટલે કચરો હોય અને તમે કહો કે આપતો બધો વ્યવહાર જોવા જેવો છે તો માર ખાવો પડે. ના, પણ તમે ઘણો બધો કચરો સાફ કરી નાખ્યો હોય ને પણ. હા, એ જોતા આવડતું હોય તો જોજો. હા. સમજાય? આ કેવું છે? આ તો એક સિદ્ધાંત બતાવો તમે. હા, એ બરોબર. સિદ્ધાંત. હમ. દાદા શું કે આ સંસાર છે એ સંસાર એ કાજળની કોટડી કહેવાય. શ્રીમદ રાજચંદ્ર કે જ્ઞાની થઈ ગયા, એમને આવું કહેલું હા, બરોબર. કે આ બધું મેં સંપલી કરીને આખું રૂમ કારો કારો કર્યો હોય ને એમાંથી આમ એક બાંડેથી એન્ટર થઈને બીજા બાંડે નીકળવાનું હોય, હું વચ્ચે આમ કહીને ચાલુ તો મને મેસ લાગે કે ના લાગે? ચોક્કસ. તો પેલી હવામાં ઉડતી જ હોય, લાગી જ જાય. તો દાદાએ શું કહ્યું કે આ સંસાર એ કાજળની કોટડી છે હમ. અને એ કાજળની કોટડીમાં રહીને ડાઘ ના પડ્યો હોય એનો વ્યવહાર જોવા જેવો હોય, હમ. બાકી કોઈનો વ્યવહાર જોતા નહીં. કે સમજાય? હમ. તો વ્યવહાર જેનો હોય કે વ્યવહારથી બે લોક પૂજ્ય કહેવાય. કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ એમની જોડે રહે તો વ્યવહારમાં એમની એકે ભૂલ કાઢી શકે નહીં. હમ. ખ્યાલ આવે? બરોબર. આ તમારી ભૂલ તમારા ઘરમાં દીકરા દીકરી કાઢી શકે કે ના કાઢી શકે? કાઢે. કાઢે ને? હમ. તો કે આ ભૂલ કાઢે છે માટે તમે લોક પૂજ્ય નથી. બરોબર. દાદા કે અમારી સાથે આ દુનિયાનો ઇન્ટેલિજન્ટ બાય ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસ 6 મહિના દિવસ રાત રહે, અમારી એક ભૂલ કાઢી શકે નહીં. આ લેવલની પ્યોરિટી હવે તમે ક્યાં કમ્પેર કરો? બરાબર છે. રાઈટ. અમારે એટલે આ છે ને કોઈ દાદાનું કોઈની સાથે કમ્પેર કરે એવું નથી. નથી. એ તો છે. એ બેની વચ્ચેનો જે ગેપ છે ને બહુ મોટો છે. હમ. પણ ઓલો કે ના મામા કરતા કાનો મામા સારો. હા હા, એ તો બધું વાર હાથ પાડવી પડે ને. હવે હાથ પાડવી પડે ને. એટલે આ તો સમજવાનું કે દાદા એટલે દાદા. હા, એ તો હોય. એ તો પૂરા મામા છે. દાદા કે ને કહે કે જનનીની જોડ સખી નહીં જડે રે નૂર. એવું દાદાની જોડ દાદાની નજીક આવ્યો એવું મળે નહીં. બહુ અંતર હોય. એ તો છે જ. બરોબર. પણ એકચ્યુઅલી આપણે એ બધા નથી પડવું. આપણે તો હા. આપણે આવા દાદા થઈ ગયા ને આવા દાદાનું આપણને જ્ઞાન મળ્યું, આપણે કામ કાઢી લેવું છે. બસ. ઓલાને કીધું છેલ્લે પાડાને વેદ બનાવ્યા. આપણે એવું જ છે ને. હા, છેલ્લે આમાં પણ છે ને હા. કડી છે જ ને. પાડાને વેદ પાડાને બનાવ્યા. વેદ બના ગુરુત્તમ થી લઘુત્તમ થી ગુરુત્તમ ગુણ. તો કે આપણે એવું જ છે ને. હવે આપણે ક્યાં મોક્ષની પડેલી હતી? હમ. આપણે ક્યાં મોક્ષે જવું હતું? એવું તો કઈ હતું જ નહીં આપણને. આપણે છૂટવું હતું? આપણે છૂટવું નતું. છૂટવું હતું તો સત્સંગમાંથી છૂટવા માટે આવેલી હમ. તો સારું કહેવાય. તો મારા કરતા બહુ સારું કહેવાય. હમ. ના એટલે અમે લોકો તો છૂટવા અમે તો આમ જ આવી ગયેલા દાદા. હવે ભૂલથી જ આવી ગયા હતા. હમ. મોક્ષની ઈચ્છા માટે છૂટવા માટે એવું કઈ ધર્મની ઈચ્છા એવું કશું નહીં. એમ
બંધાયેલા તો ખબર જ, હજુ ક્યાં પડે છે હવે? હજુ ક્યાં ખબર પડે કે આ હજી ક્યાં ખબર બંધનમાં પડે? છે? બરોબર હજી છે. ના સમજાય. આ તો ખાલી વાતો કરીએ આપણે બાકી. બરોબર છે. એ ખબર પડતી હોય તો 1 મિનિટ આપણે એક ક્ષણનો પ્રમાદ ન કરતે હોય. તને કોણ લઈ આવ્યું સત્સંગમાં હેતલ? હા પણ એવું ને એમને કોણ લાવ્યું? કોણ? તમારા મામા કોણ? હા ખંભા પર નામ બોલો ને. દીપક મામા. હા એ મામા થાય. ના બરાબર. એટલે તને તો આ લઈ આવ્યા જ ને એમ. તારે આવું તું આમાં તને કેવું ચાલ એટલે આવી ગઈ ને. મલ્લિક ચોપડી હું કોણ છું? હા હા. મને થયું કે ખરેખર જાણવા જેવું છે કે હું કોણ ઓહો છું. તો સારું કહેવાય. પછી ઇન્ટરેસ્ટ પડ્યો. હા સારું કહેવાય. એટલે ઘણું સારું કહેવાય. બરાબર છે. ચોપડી વાંચે, હું કોણ છું બુક વાંચી અને એને ઇન્ટરેસ્ટ પડે. ભાઈ જૈન નથી. હા હા. પછી તું એમને પકડી લાવી સત્સંગમાં આવતા જ હવે. તો એમને કહ્યું નતું નહીં? એમને કઈ અનુભવ નહીં થયો ને નહીં કહ્યું હોય. હા કેટલા હારા છે. હમ. હા બરાબર છે. સમજ પડે નહીં તો શું કરવાનું? બરાબર. અને તને આટલી છૂટે આપીને આવ કે તું બેહી રહે ઉપર, તું તાર રસ્તે હું મારા રસ્તે. બસ સારું જાય. તને આ બુક વાંચીને આટલું અંદર થયું ને કે મારે આ જાણવા જેવું છે એટલે સારું કહેવાય. એક ડેવલપમેન્ટ કહેવાય. એ લઈને જ આવેલા હતા. બસ ખાલી એની જરૂર જ હતી. એટલે આમ મોટા ભાગના બધા આવેલા ને બધા આમ જ ભૂલથી આવી ગયેલા. કોઈ કહે કે ચાલો એટલે તું કે હા ચાલો કે આપણે ક્યાં કશું આપવાનું, ચાલો ને જઈ આવીએ કે એના જેવું. ચાલો આજે કેટલા વખત આપણો ટાઈમ થતો જાય છે ને 10 વાગે. 10 થશે. છતાં બીજું કાંઈ પદ લઈ લો પછી આપણે કરીએ આગળ. આ એક ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ છે. વાંચી લે. જય સચ્ચિદાનંદ. આપણે દાદા ભગવાનની જન્મ જયંતિ કેલનપુરી તથા તરસાલી વડોદરામાં 2 થી 4 નવેમ્બર ઉજવાશે. આ એક પ્રોગ્રામ. બીજો પ્રોગ્રામ તિવરી જોધપુર શિબિર તારીખ 24 થી 28 ડિસેમ્બર રાખવામાં આવી છે. બરાબર. તિવરીની જે શિબિર હતી એ ઘણા ટાઈમથી બંધ હતી, હવે શરૂ થઈ ગઈ છે 24 થી 28 ડિસેમ્બર. અને એના માટે તમારે બુકિંગ કરાવવું હોય ટ્રેનમાં તો 60 દિવસ પહેલાં કરાવવાનું રહેશે. એટલે 24 તારીખે તમારે જવાનું હોય તો એના 60 દિવસ પહેલાં તમારે બુકિંગ કરાવી દેવાનું છે. જે મહાત્મા શિબિરમાં આવવાના હોય તિવરી શિબિરમાં તેમણે જે તે કેન્દ્ર ઉપર નામ નોંધાવવાનું રહેશે. સુરત ના હોય તો સુરતના કેન્દ્ર ઉપર આપણે નામ નોંધાવી દેવાનું છે. બરાબર. ઓફિસમાં. એના પછી આવશે તમારું એક અક્રમ વિજ્ઞાનનું લવાજમ આવે છે વર્ષનું. અક્રમ વિજ્ઞાન જેને ઘરે ઘરે પહોંચાડતા હોય છે એના માટે વર્ષનું લવાજમ એક મહાત્મા તરફથી 50% ડિસ્કાઉન્ટ આપ્યું છે. પહેલા 200 રૂપિયા હતું, હવે 100 રૂપિયા થઈ ગયું છે. એટલે 1 વર્ષનું તમારે કરવું હોય તો 100 રૂપિયા અને 5 વર્ષ માટે કરવું હોય તો 500 રૂપિયા. એટલે આ પર્યુષણ પર્વ નિમિત્તે એ મહાત્મા આવી પ્રભાવના કરવાના છે કે કોઈ પણ નવા હોય અથવા અક્રમનું લવાજમ પૂરું થઈ ગયું રિન્યુ કરવાનું હોય તો વાર્ષિક હોય કે આજીવન હોય એમાં 50% પૈસા એ આપશે અને 50% તમારે આપવાના. બરાબર છે. અને આ જોધપુર તિવરીનો જે પ્રોગ્રામ આપણે ઘણા વખતથી બંધ હતો કારણ કે ત્યાં પાણીનો બહુ પ્રોબ્લેમ હતો. મીઠું પાણી નથી આવતું, બહુ ઊંડું જતું રહ્યું છે.
એટલે પાણીને લઈને બધું બંધ રાખેલું. હવે કંઈક અનુકૂળતા છે એટલે આ વર્ષથી ચાલુ થાય છે. એટલે પહેલાની જેમ બધા પોતપોતાની રીતે બુકિંગ કરાવી લેજો, સેન્ટરમાં જણાવી દેજો અને બધું પાકા પાયે કરી લેજો. ચાલો વધીશું આગળ. અને સમજી ગયા ને? હજી બીજું ઠીક છે. ઓહ. બીજું એક એનાઉન્સમેન્ટ છે. આપણે કવિરાજ શ્રીનું કીર્તન ભક્તિ ત્રિમંત્ર એવું એક ઇન્સ્ટ્રુમેન્ટ આવેલું છે. એ ઇન્સ્ટ્રુમેન્ટ તમારે જોઈતું હોય તો એના માટે 125 રૂપિયામાં મળશે પ્લેયર. અને બીજું એક ઇન્સ્ટ્રુમેન્ટ એવું હશે કે જેમાં કવિરાજના દરેક પદો આવી ગયા હશે. એ પદોનું આખું સ્ટોરેજ હશે અને એમાં તમારે ઇન્સ્ટ્રુમેન્ટ લેવું હોય તો એ 800 રૂપિયાનું આવશે. બરાબર? એટલે આખું એક પદોનું તમને મળી જશે. એ પણ લેવું હોય તો તમારા ઓફિસમાં જાણ કરશો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જાશે. જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જાશે. અંતર ધારક આ મોક્ષ મૂરત વિદેહથી મોક્ષે લઈ જાશે. જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જાશે. જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જાશે. અંતર ધારક આ મોક્ષ મૂરત વિદેહથી મોક્ષે લઈ જાશે. મહાતત્વની ઉપલબ્ધિ થાતા મોક્ષી સુખ જીવતા વર્તાતા. જગ વિસ્તૃત કર સિદ્ધ સત્સંગમાં ભવ ભવના પાપ બળી જાતા. નિકાલી અવસ્થે તીવ્ર કરમ રૂપ સુખ દુઃખ ભ્રાંતિઓ ગળશે. કુદરતી રચનામાં જ્ઞાતા થઈ જ્ઞેયો પરમાણુ ખરી પડશે. જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જાશે. જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જાશે. અંતર ધારક આ મોક્ષ મૂરત વિદેહથી મોક્ષે લઈ જાશે. પરમાનંદી જ્ઞાતા દ્રષ્ટા
છે સિદ્ધ સમ પ્રત્યેકા જીવમાં પરમાનંદી જ્ઞાતા દ્રષ્ટા છે સિદ્ધ પ્રત્યેકા જીવમાં. જ્ઞાની કિરપે સુતાત્મલક જડિયું તેના બંધન તૂટતા જ્ઞાની કિરપે સુદામાલક જડિયું તેના બંધન તૂટતા. સહુને મળજો આ મોક્ષ મિલન જગ કલ્યાણક સુખ વિદાતા સૌને મળજો આ મોક્ષ મિલન જગ કલ્યાણક સુખ વિદાતા. સહુ મંગલ માં પ્રથમ મંગલ પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પાસે સૌ મંગલમાં પરમ મંગલ પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પાસે. જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જાશે જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જાશે. અંતરધારક આ મોક્ષ મૂરત વિદેહથી મોક્ષે લઈ જાશે અંતરધારક આ મોક્ષ મૂરત વિદેહથી મોક્ષે લઈ જાશે. ભીતર બહાર અદ્ભુત શાંતિ ને દેહ પડોશી જમવાસે ભીતર બહાર અદ્ભુત શાંતિ ને દેહ પડોશી જમવાસે. વિનાશી ચીજના મોહ જતા નિજ આત્માનંદ સ્વરૂપ લાદે વિનાશી ચીજના મોહ જતા નિજ આત્માનંદ સ્વરૂપ લાદે. સર્વાંગે સાત્વિક સુત ઉપયોગ સિદ્ધાર્થ અમરત ટપ કંતે સર્વાંગે સાત્વિક સુત ઉપયોગ સિદ્ધાર્થ અમરત તપ કંતે. નિધિ ધ્યાસ રહો સ્વાછો શ્વાસે માણ્યો મુક્તિ સુખ ત્રિસાજે નિર્જાસ રહો શ્વાસો શ્વાસે માયુ મુક્તિ સુખ ત્રિસાજે. જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જાશે જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જાશે. અંતરધારક આ મોક્ષ મૂરત વિદેહથી મોક્ષે લઈ જાશે અંતરધારક આ મોક્ષ મૂરત વિદેહથી મોક્ષે લઈ જાશે. સહુને મળજો આ મોક્ષ મિલન જગ કલ્યાણક સુખ વિદાતા સૌને મળજો આ મોક્ષ મિલન જગ કલ્યાણક સુખ વિદાતા. સહુ મંગલમાં પ્રથમ મંગલ પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પાસે મંગલમાં પરમ મંગલ પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પાસે. જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જાશે જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જાશે. જ્ઞાન
જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જશે. જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જાશે. જય જય સચ્ચિદાનંદ. શું કરવું છે આજે સામાયિક? આપણે જોયા જ કરવું છે નહીં? આમ તો આ બેઠા બેઠા સામાયિક જ છે ને. સત્સંગ સાંભળતા સાંભળતા એ સામાયિક જ છે ને. મીના કાકી બરાબર ને? આ મીના કાકી સત્સંગ સાંભળે આપણે શુદ્ધાત્મા એટલે સામાયિક કહેવાય. એવું છે. એટલે આપણને દાદા ભગવાને જે સામાયિક આપ્યું છે ને, એ ખાતા પીતા ઉઠતા બેસતા લડતા ઝઘડતા પણ શુદ્ધાત્મામાં રહેવાય એવું સામાયિક આપ્યું છે. તો પાછા લડવા ના જતા પાછા કે લડતા ઝઘડતા કે લડીએ તો સામાયિક રહે એવું નહીં. પણ એ વાણીએ નીકળે, વાણીનો જુનાઓ રહે, શુદ્ધાત્મામાં રહે એટલે એ સામાયિક કહેવાય. તો કે આખું જગત એવું માને કે આ પલાઠી વાય ને બધું કરીને બેઠા એટલે સામાયિક. સામાયિક એ શુદ્ધાત્મામાં સ્થિરતા રહી એને સામાયિક કહ્યું. સમજાય? આ તો પછી બધા આ દાદા પાસે આવેલા ને બધા કોઈ જૈનો હતા નહીં, એ સામાયિક કોઈને ખબર ના પડે. તો દાદાએ શું કર્યું? દવા પીવડાવી દી. શું દવાનું શું કઈ લેવા દેવા નહીં, મટી ગયું, રોગ મટી ગયો, બહુ થઈ ગયું. પછી આ બધા આવે ને એમ, પછી વ્યવહારમાં ડેવલપ થયેલા બધા આવે ને એમ, એ લોકોને કઈ ને કઈ જોઈએ પાછું. એ કેટલાય જન્મોથી કઈ ને કઈ કરતા આવ્યા હોય ને. આ જૈનો હોય તો બધી કેટલી બધી ક્રિયાઓ કરતા હોય, સામાયિક, પ્રતિક્રમણ, ઉપવાસ, આ તે બધું. એટલે આ જ્ઞાન લીધા પછી એને થાય કે આવું જલ્દી પૂર્ણાહુતિ કરવી જેવું, શું કરવું શું કરવું શું કરવું. આમ તો આપણને ખુલ્લી આંખનું સામાયિક છે. હલતા ફરતા ખાતા પીતા બેસી ઉઠતા રહે એવું સામાયિક છે. પણ પછી આ સમય સંજોગ પ્રમાણે બધા ભેગા થાય ને બધા પૂછપૂછ કરે. દાદા કે ખાવ તો બેસો 48 મિનિટ 50 મિનિટ પલાઠ વાળીને બેસજો અને આવી રીતે વિધિ કરીને શક્તિ માગીને જોવાનું ચાલુ કરજો. શું જોવાનું? તો કે આ અંતસ્કરણ, કે આવું જોવાનું ચાલુ કરજો. એટલે આવા બધા રસ્તા બતાવેલા, પણ આ બધા રસ્તાનો ઉપયોગ કરતા કરતા જે દાદા ઓરિજિનલ સામાયિક આપણને કહેતા હતા એમાં જવાનું છે. સમજાય? ખુલ્લી આંખનું સામાયિક રહે ત્યાં સુધીની જાગૃતિ આપણે ડેવલપ કરવાની છે. આ તો બધા વચ્ચેના પગથિયા કહેવાય. ખ્યાલ આવ્યો? વચ્ચેના પગથિયા. પાંડુભાઈ ફાવશે ને? સામાયિક ફાવે છે નહીં? આજે કઈ પદ કલાય છો તૈયાર નવા? હા, હમણાં નહીં, પછી. હા, જયારે નંબર લાગે ત્યારે. પણ રાહ ના જોતા. હા, રાહ ના જોતા. ક્યારે નંબર લાગે ક્યારે નંબર લાગે, રાહ ના જોતા. કાલે વાત કરીને રાહ જોવી એ ગુનો કહેવાય. એટલે જોવાનો વ્યવસ્થિત સંજોગ ક્યારે આવે છે. એટલે દાદા આવું કહેવા માંગતા હતા કે બધા મહાત્માઓ એવા તૈયાર થઈ જાય કે ખુલ્લી આંખનું સામાયિક હોય, નિરંતરનું એમને સામાયિક રહે. તો દાદાએ આપણને એવું આપી દીધું છે, એમને આપણને આપી દીધું છે. હવે જેટલું આપણાથી રહેવાય એટલું આપણું. એમ પાછું બકરો એટલો નફો એવું છે. ખ્યાલ આવે? એટલે પણ છતાંય આ કેવું છે કે ક્રમિક નહીં પણ ઘણી વસ્તુઓ આપણને હેલ્પિંગ હોય કે ટેકા થાય કે ના થાય, એ બધા ટેકા વાપરી લેવાના. આપણે મોક્ષે જવું હોય તો કઈ પણ ટેકો કામમાં લાગે તો ટેકો લઈ લેવાનો, ટેકો ખસેડવો નહીં. ક્યાં પેલા જતા રહ્યા કમલેશભાઈ? વરસાદમાં પલળી જશે.
તો આપણે આ જોવાનું જ રાખીએ, બરાબર ને? ફાવે છે ને બધાને? જોવાનું ફાવે છે ને? તમે હતા કાલે? તમે કાલે હતા? તો હાવ પાડીને એટલે હું કાલે હતા. કઈ વાંધો પહેલા કરેલું છે નહીં સામાયિક? સામાયિક પહેલા કરેલું છે તે? હા, તો તું હાવ પાડે કેટલી ડાહી છે એમ. તો હાવ પાડે, હા ફાવશે કે આ ફાવશે. આવું જ જોઈએ, આવું પોઝિટિવ જોઈએ કે આ ફાવશે. સામાયિક એટલે શું ખબર છે? અહીંયા આવે છે કે પહેલી વાર આવ્યા? ઓ પહેલી વાર જ આવ્યા. કેમના ફસાઈ ગયા પાછા તમારું? ક્યાંથી આવ્યા? કતારગામ. ઓ કતારગામ તો બહુ કતારગામ થયા નહીં? ચાલો સારું. કતારગામ તો દાદાઓને બહુ આવતા હતા, પણ તું હશે ને ત્યારે જન્મ નહીં થયો હોય. પણ નગીનભાઈ ને બધા હતા ને એમને ત્યાં આવતા. ગોતાલાવાડી કતારગામમાં રમેશભાઈ હતા. કઈ વાંધો નહીં. તો અહીંયા કેમ ના આવી ગયા? ભૂલા કેમ ના પડ્યા? હા, એટલે વિઠ્ઠલભાઈ લઈ ગયા ને, પકડી લાયા. એમનું કામ જ એવું છે, બધાને ફસાવી મારે છે. શું નામ બેટા તારું? અવની. આ આગળ આવી જાય જ્યાં દેખાય બરાબર, તને જ્યાં લપેટમાં લઈએ ને જરા. તું એકલી જાય, બીજું કોણ હોય તારી જોડે? કાકી આવે તો કાકીને લઈ લો આગળ. સાસુ છે, હા સાસુ ખાસ લેવા પડે. આવો 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 આવો, જગ્યા થઈ જશે. આવો આવો, અહીંયા કોઈ વાંધો નથી. આ તો સારું પડે જરા. આવી જાવ, જગ્યા નહીં ના તું પાછળ જતી રહે. આપડે બરાબર બેહાય ને એમનાથી. એમનાથી બરાબર બેહાય ને, તું જોડે હોય ને સાંકડું થઈ જાય, બધું મજા ના આવે. વિઠ્ઠલભાઈ લઈ ગયા નહીં? સારું કર્યું. ચાલો, આટલા વરસાદમાં શું કામ આવ્યા? વરસાદ બંધ થાય પછી આવું હતું ને. ઓ ત્યારે નતો નહીં, એટલે હવે આવીને ફસાઈ ગયા. હવે જવાશે નહીં, હવે વરસાદ ચાલુ ને ચાલુ છે. આખો દિવસ જ અહીંયા રોકાણ. આખો દિવસ અહીંયા જ છો? સારું નક્કી કરીને આવ્યા છો નહીં? મારા ગઢા સાસુ પણ આવ્યા છે. ગઢા સાસુ પણ આવ્યા છે. તો આમ સીધું કર માઇક, એટલે મને સંભળાય. ગઢા સાસુ પણ આવ્યા છે. ઓ એટલે સાસુ ના સાસુ હા. એ પણ આવ્યા છે? હા, ક્યાં છે? હાથ કરજો ને આમ. એ રહ્યા. ઓહો હો, હા બરાબર બરાબર. એમને તો ખુરશીઓ બેડવા પડે ને. સંભળાય છે એમને? હા, એમને સંભળાય. બહુ સારું. તો શું કહ્યું વિઠ્ઠલભાઈ? શું કીધું? કેમ લઈ આવ્યા તમને અહીંયા? એ છે ને મારા સસરાના માસીના ભાઈ થાય. સસરાના માસે? બહુ લાંબુ લાંબુ ના કીધું. જવા દે ને. એ તમારા માસી થાય ને? હા હા બરાબર. આ લાંબુ લાંબુ કરે ને એટલે મને હું ગુચાઈ ગયો. એ એના રેફરન્સ માં કે મારા સસરા એના શું કહ્યું? માસીના ભાઈ. માસીના ભાઈ. ના સંભળ્યું? તમે બોલો છો ને સંભળાતું એમ? હા હા, તો બધા લીધેલું? મેં ગયા વર્ષે જ્યારે કતારગામમાં સત્સંગ હતો ને પૂજ્યશ્રીનો ત્યારે હા હા બરાબર. તમે લીધેલું છે? ઓ અહીંયા લીધેલું ને, ત્યાં ઉપર. બરાબર, સારું 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 કહેવાય. તો તમે ફસાયા નથી, ફસાયેલા જ છો, એટલે નવા નથી ફસાયા. મારે એમ કહે કે નવા ફસાયા લાવો બોલાવો આગળ. હવે કાઢી મૂકીએ પાછળ, નહીં હવે જરૂર નથી, જૂના જ છે એટલે. તો આ સામાયિક કરવાના તમને, તમે તો જ્ઞાન લીધું ને એટલે તમને ખ્યાલ આવે. સામાયિક જે કરવાના છે તમને પેલું યાદ આવે છે? હું શુદ્ધાત્મા છું એવું સારું કહેવાય. સારું, તને યાદ આવે છે? રહે ને હું શુદ્ધાત્મા છું, રહે ને?
હા, ત્યાં ત્યાં બેઠેલી ત્યાં આગળ આવવાનું હતું. આગળ કોને આવવાનું હતું? હા, એવું અવનીને આવવાનું હતું. અને પછી અવની જલ્દી આવે ના આવે આપણે જોવાનું. આપણે શુદ્ધાત્મા, સમજાય? તો કે હવે આ ભાન તો કે હું શુદ્ધાત્મા છું, પણ એ ભાન મજબૂત કરવું પડે ને. એ મજબૂત કરવા માટે આ સામાયિકનો પ્રયોગ છે, સમજાય? એટલે આ સામાયિકમાં આપણે શું કરવાનું? તો કે આપણે આ શુદ્ધાત્મા થઈને બેસવાનું અને આ અવનીના અંતસ્કરણ બધું ચાલતું હોય ને એ જો કરવાનું, સમજાય? આજે આપણા અંદર મનમાં જાત જાતના વિચારો આવે, બુદ્ધિમાં બધું બતાવે. બુદ્ધિ ના બધા કે હા વિઠ્ઠલભાઈ ક્યાં ખેંચી લાયા, આ કેટલું બધું કામ હતું, સારું એમને ના પડાય નહીં અને આવવું પડ્યું, એમ થાય ને એવું બધું. હા પાડતો ને તો નથી જોતા નથી. એટલે આવું જાત જાતનું અંદર બતાવે. તો કે આ અંદર બધું બતાવે આપણાથી જુદું. આપણે કહીએ ને હું મન વચન કાયાથી જુદો એવો શુદ્ધાત્મા છું. એટલે એ બધું આપણે જોવાનું હોય ને જાણવાનું હોય. તો કે આ પ્રયોગ આખો 50 મિનિટ આપણે ખાલી બેસવાનું છે. આ પગ લાંબા થાય, પેલું જ્ઞાન વિધિમાં બેઠા ને 50 મિનિટ એવું જ છે. પણ જ્ઞાન વિધિમાં સહેલું હતું કે હું બોલાવું ને તમારે બોલવાનું હતું. અને અહીંયા તમારે કશું બોલવાનું નથી, આંખો બંધ રાખવાની છે અને અંદર જે બધું ફૂટે એ જો કરવાનું છે. અંદર જે ફૂટે એ વાંચ્યા કરવાનું છે. એટલે અંદરની ચોપડી વાંચવાની છે. અત્યાર સુધી બહારની ચોપડીઓ વાંચીને હવે અંદરની ચોપડી વાંચવાની છે. એટલે આ સામાયિક અંદરની ચોપડી વાંચવા માટે છે. ખ્યાલ આવે? હવે અંદરનું અંદરનું આપણે જોઈએ ને, જે વસ્તુ આપણે જોઈએ એનાથી આપણે જુદા કે નહીં? તું મને જુએ તો આપણે બે જુદા કે નહીં? તો આ માઇક ને જુદો, માઇક તારી જુદું કે નહીં? આ દિવાલ ને જુઓ, દિવાલ તારી જુદી કે નહીં? તારા સાસુ ને જુએ, તારા સાસુ તારી જુદા કે નહીં? જુદા? એક નહીં, સાસુ એક ના. હા, પતિ પત્ની એક કહેવાય નહીં, સાસુ એક ના કહેવાય. હા, જો આ કેવું કે છે, પતિ પત્ની એક કહેવાય કે સાસુ તમારી દીકરાને પચાવી પાડશે, ઓટીમાં ગાલી દેશે. જોજો, હાચવજો. ગભરાઈશ તો હું લડાઈ નહીં મારું. હા, ગભરાઈશ. એટલે આપણે જે પણ વસ્તુ જોઈએ એનાથી આપણે જુદા હઈએ. તો કે આપણા અંતસ્કરણને જોઈએ, મનમાં વિચાર આવે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું જો કરીએ એટલે એ બધાથી આપણે જુદા પડીએ. એટલે આપણો એ છૂટાપણાનો અભ્યાસ વધતો જાય. એટલે કે હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ વધતી જાય. આપણે જે આ શુદ્ધાત્માની ગાદી પર બેસાડ્યા એના ઉપર જે વારંવાર ઉતરી જતા હોઈએ એને બદલે એમાં વધુ લાંબો સમય બેસી શકીએ. એના માટે આ સામાયિકનો પ્રયોગ છે. સમજાય? સમજાયું તમને? તો કઈ પૂછવું હોય તો પૂછજો. તે બેટા જ્ઞાન લીધેલું છે, બરાબર ને? વાંધો નહીં. હવે જ્ઞાન લીધેલું છે, કેટલો વર્ષ થઈ ગયું? વર્ષ થઈ ગયું. પછી જ્ઞાન લીધા પછી કશું આમ તારો અનુભવ કેમ બને? એટલે મને ખબર પડે કે સુધારવાનું થોડું સુધારી લઈએ. એમ તો હું રોજે ચરણ વિધિ કરું છું, પણ આમ કેવું કે આમ એક ધારું આમ બેસે તો મને મારા મનમાં સતત વિચારો આવ્યા કરે, મારું મન આમ સ્થિર ન રહી શકે. એમ એક ક્ષણ પર આમ કેમ મૂર્તિમાં આપણે આમ સ્થિર કરવા પ્રયત્ન કરીએ એ ના થઈ શકે. આમ સતત વિચારો. બરાબર, એ સમજી ગયો. ચાલ, એનું પછી તને સોલ્યુશન આપો. બીજો શું અનુભવ? બીજો એમ તો હું જુદું તો જોઉં છું, પણ તો પણ આમ એક વચ્ચે આમ પડદા જેવું રહી કે નહીં અમુક વાતનું તો આમ લાગી જ આવે. પછી 5 આજ્ઞામાં કેટલું રહેવાય છે? એ તો ટ્રાય તો કરું છું, પણ હજી પણ તું તો બહુ પાકી જાય, બહુ પાકી જાય. હું એને પ્રશ્ન કહ્યું 5 આજ્ઞામાં કેટલું રહેવાય છે તો મને ફેરવી નાખે છે. હું તો ટ્રાય તો કરું છું. કે વિઠ્ઠલભાઈ તમે કેવા માણસોને લઈ આવો છો અહીંયા? મને તો તારી ફાઇલ નંબર બેની દયા આવે છે. બિચારી શું હાલત થતી હશે નહીં? તમે તો આ પાડો, તમારા પક્ષમાં બોલો છો.
એટલે હું તને છે ને બેટા સીધો પ્રશ્ન કરું છું કે આજ્ઞા સમજાઈ આજ્ઞામાં કેટલું રહેવાય છે, તો તું મને શું કહે? હું ટ્રાય કરું છું. એવું નથી તું ટ્રાય કરે છે નથી કે હું તને સીધું પૂછ્યું તું આજ્ઞામાં રહેવાય છે, કેટલું રહેવાય છે? 2%, 5%, 10% તને આજ્ઞા યાદ આવે છે, એની જાતે યાદ આવે છે, યાદ કરવી પડે છે, આવું પૂછ્યું છું. હવે બોલ ચાલ. જેમ કે ફાઇલોનો સમભાવે નિકાલ, એ તો થતું જ નથી મારાથી. હમ. કેમ કે મગજમાં સતત વિચારો આવ્યા કરે. ના, જે થાય છે મને કે નથી થતો ની વાત જોવા દે. મારે નેગેટિવ ક્યાંય સાંભળવું જ નથી. તાથી કેટલું રહેવાય છે એની વાત કર. શુદ્ધાત્મા તો હું જોઉં જ છું. છું એવું નહીં, શું એ જાગૃતિ કેટલી રહે છે દિવસમાં? દિવસમાં એમ તો હું 40% કહી શકું. હજી 40%? બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. આમે 40% પાસ જ કરી દે છે. તો 20% રહેતી હોય ને તો હું પાસ કરી દે, 2% રહેતી હોય ને તોય પાસ કરી દે. એટલે એ સારું, ચાલો બરાબર છે. શુદ્ધાત્મા જો યાદ આવ્યા કરે છે ને, હા, યાદ કરવું નથી પડતું ને, નહીં નહીં. એટલે યાદ આવે કે એટલે બહુ સરસ કહેવાય, સારામાં સારું. યાદ આવે ને એટલે સારું કહેવાય, બરાબર. પછી 5 આજ્ઞાઓ એટલું નથી રહેતું નહીં કઈ વાત. અને પેલું આ તને વાંચવાનું કહ્યું એટલે વાંચી નાખે છે ખરી. ના, એમ તો હું વ્યવસ્થિત ચરણ વિધિ તો કરું છું. હા એટલે જ તો વાંચવાનું કે વાંચી નાખે છે ને? હા, હા, એ ચરણ વિધિ છે, એ રોજ વાંચી નાખે છે, બહુ સારું કહેવાય. એટલે આ જે આ નિયમથી રોજ વાંચી નાખે ને એ એને બહુ મોટું કામ કરે. કારણ કે આમ કહેવાય કે એને ચરણ વિધિ વાંચી, પણ 5મી આજ્ઞા શુદ્ધાત્માના ચોપડામાં કહ્યું ને કે ભાઈ આ વાંચ્યો, એ તમે વાંચો એટલે આજ્ઞામાં આવી ગયા. આપણે વાંચીએ ને એટલે આજ્ઞામાં આવી ગયા, એટલે એટલું તો આજ્ઞામાં રહેશે જ ને. તો બહુ કઈ ને આજ્ઞામાં થોડું રહેશે એટલે પછી એક ડગલું આજ્ઞામાં માંડ્યું એટલે પછી બાકીનું ચેક સુધી પહોંચાશે, પહોંચાય ને. એટલે એવું રાખવાનું. ચાલો સારું છે, મને ગમ્યું, સારું છે. નહીં સારું છે, પણ છે એનું રિવોલ્યુશન ફાસ્ટ ચાલે છે, એટલે આવા હોય ત્યાં સારું પડે આપણને. તો તારી ફાઇલ નંબર 2 આવી છે? નથી આવી તો પકડી લાવી દે ને. એ તો કશે નથી આવતા. કશે નથી આવતા, એવાનું જ કામ અમારે. કશે ના જતા હોય ને એવા લોકોનું અમારે કામ. એ સારું પડે, એમ સહેલું પડે, એમ તારી જોડે અઘરું પડે જરા. ખાલી ગમત કરજો, ગભરાતા નહીં. સારી છે, ડાઈ છે. આવી ગયા બધા? કરીએ ચાલો. ચાલો કઈ નહીં, તો આવશે. પેલા વરસાદમાં ગયા ને, પલળી ગયા. તમારી રાહ જોતા હતા, ક્યાં ભાગી ગયા હતા? કેમ? હા હા હા, મેં કહું આ બહાર ગયા ને પલળી ગયા એટલે આયા નહીં કે શું થયું. ચાલો તો આજે આપણે સામાયિક નોર્મલ જ રાખવું છે ને. સામાયિક કે સબ્જેક્ટ લેવો છે? સામાયિકમાં આપણે વિષય લેવો છે કે આમ જનરલ જ જોવાનું રાખવું છે એમ પૂછ્યું? સામાયિક આપણે બહુ જાતના કરે. આપણે અત્યારે જે મન અને અંતસ્કરણને જોવાનું કીધું ને એ તો એક ખરું જ, પણ એ સિવાય ઘણું બધું થાય. દાખલા તરીકે આપણી કોઈ ગ્રંથિ વધારે હોય, માનની હોય, લોભની હોય, વિષયની હોય, તો કે આ લોભની ગ્રંથિને જો કરવી છે એવું એ સામાયિક થાય. સમજાય? બધા અલગ અલગ સબ્જેક્ટ પર થાય. પણ આ અંતસ્કરણને જોવાનું બહુ મોટું સામાયિક છે, અંતસ્કરણને જોવાનું. એટલે એમાં તો આમ કે ઘણા દિવસોના દિવસો જતા રહે. એટલે પછી મને હતું કે આપણે કૂદકા મારવા નથી, એની પર ચાલ્યા કરીએ. અને બધાને દેખાય છે એટલા માટે દેખાય છે ને, મનના બધા વિચારો દેખાય છે ને, તો કે દેખાય છે એટલે જ્યાં પાકું કરી લઈએ કૂદકા મારવા કરતા. તો ચાલો કરીશું. ચાલો હા, મતલબ બાને બાએ જ્ઞાન લીધેલું છે? વિઠ્ઠલભાઈ લીધેલું છે? બા આપણે સામાયિક કરીએ છીએ. સામાયિક એટલે તમારે આંખો બંધ કરીને બેસવાનું, અને આ મનમાં બધા વિચારો આવે ને
તમે અહીંયા બેઠા હો તો અહીંયા બેઠા બેઠા વિચારો આવે કે ના આવે? આ મંદિરમાં બેઠા એ તો વિચારો આવે. તો જે બધા વિચારો આવે ને એને જો કરવાના. તમને આ જે જ્ઞાન મળ્યું ને એટલે તમને ભાન થયું કે હું શુદ્ધાત્મા છું. અને આપણે શુદ્ધાત્મા કેવા? મન વચન કાયાથી જુદા, આ દેહથી જુદા એવા આપણે શુદ્ધાત્મા. એટલે આ દેહની અંદર મન ને મનમાં વિચાર આવે એ વિચારોને જોયા કરીએ એને સામાયિક કહેવાય. એટલે અમે એ પ્રયોગ અત્યારે આપણે કરીએ છીએ તો 50 મિનિટ બેસવાનું છે. બેસાશે ને? બસ બસ તો વાંધો નહીં. આંખો બંધ કરીને બેસવાનું છે. આંખ ખુલી જાય પછી બંધ કરી દેજો, કઈ વાંધો નહીં. પગ પગ હાથ પગ હલાવો તો હલાવજો. બાજુમાં પેલા ક્રિસ્તાબેન બેઠા ને ઠુવા ના મારતા. બાને કહેજો મને જોવાનું સામાયિક છે, મનમાં આવતા વિચારો અંતસ્કરણને જોવાનું સામાયિક છે તું કહેજો. જાય છે ને? ના લાવવાના નથી, લાવવાના નથી. થોડી અમે ત્યાં કામ અશક્તિ છે આજે, બાકી એ તો સહેજ બેસાય એવું તો આવી જ જાય. પૂરતી આપણે ના પાડી. આ સામાયિકમાં આપણો જોવા જાણવાનો સ્વભાવ ખુલ્લો થતો જાય. સમજાય? આત્માનો સ્વભાવ ખરો, આ બે ગુણ ખરા, જ્ઞાતા દ્રષ્ટા, અનંત જ્ઞાન અનંત દર્શન, એના ગુણો ખરા. પણ સામાયિકમાં આપણે સ્થિર થઈને બેસીએ અને બધું જોયા કરીએ, જાણ્યા કરીએ એટલે ગુણ ખુલ્લા થતા જાય. અને મુખ્ય ગુણ જે આત્માના 3 છે: જ્ઞાતા, દ્રષ્ટા, પરમાનંદ. હવે આ જ્ઞાતા દ્રષ્ટા રહો એટલે અંદર આનંદ આવે ને આવે. ખ્યાલ આવે? તો કે આપણા ગુણો ખુલ્લા કરવા માટે આપણે સામાયિક કરીએ છીએ. આપણો હેતુ આ છે. આમ લાગે કે આ બધા તો કલાક બેહાડ્યા આમ કરીને એવું લાગે, પણ બધા કેવા છે? દ્રષ્ટિ પામેલા છે. એટલે કે બધાને ભાન થયેલું છે કે હું શુદ્ધાત્મા છું. અને આ આપણે ખાલી એક ઉપયોગ ગોઠવીએ છીએ. સામાયિક એટલે ઉપયોગ ગોઠવીએ છીએ કે આંખો બંધ કરીને ઉપયોગ ક્યાં ગોઠવ્યો? તો કે આ અંતસ્કરણને જો કરવું છે. એટલે આપણું અંતસ્કરણ જોવાની શક્તિ દિવસે દિવસે વધતી જાય. જેટલું અંતસ્કરણને જોઈએ એનાથી છૂટા પડ્યા એટલે આપણી મુક્તતા વધતી જાય, આનંદ વધતો જાય. એના માટે આખો આ મોટો પ્રયોગ છે. આજે તો આપણો 4થો દિવસ થયો ને, બધાને સારું પાકું થઈ ગયું. પણ સારું છે, મને આનંદ છે. તમે બધા 50 મિનિટ બેસો છો ને, સારું લાગે. આ છે ને, હું એનાલિસિસ કરી નાખું ને પછી એ ડાયરેક્શનમાં જ ચાલે. એટલે હું વધારે વાત નથી કરતો. પછી તમારા અનુભવ પરથી ખાલી મૂકું છું. પણ છતાં તો કહ્યું તો કરીએ થોડી વાત કે આમાં બધી ગાંઠો આપણાથી જોવાય. આ પાછા કમલેશભાઈ જૈન ખરા ને એટલે અમને સાહેબ બધું પાકું કરાવીએ એમ. અને મારું ખાતું પેલું તમે જોવાનું ચાલુ કરો એકવાર. એટલે આ જે બધી જુદી જુદી ગ્રંથિઓ હોય ને, ગ્રંથિઓ જોવાય. આપણી અંદર માનની ગ્રંથિ હોય કે ના હોય? બરાબર. કોઈ માન આપે તો મીઠું લાગે કે ના લાગે? બધાને લાગે. તને કોઈ આમ આવો અવનીબેન કે તો સારું લાગે ને? મેં તને ત્યાં પાછળથી આગળ બોલાવી સારું લાગે ને? સારું, આપણો રોપ છે, પહેલી વાર ગયા પણ જો આગળ બોલાવે ના થાય. તો કે આ માન એટલે કે આ માન સારું લાગે ત્યાં સુધી ચલાવી લેવાય. પણ માનનું પાછું ભિખારી પણ ઊભું થાય કે ના થાય? એટલે માનનો રોગ ઊભો થવો ના જોઈએ. રોગ ઊભો થાય એટલે પછી માન ક્યાં મળે એ માનની જગ્યાઓ શોધે. એટલે જ્યાં એને માન મળતું હોય ત્યાં જાય, અને જ્યાં માન ના મળે, અપમાન થાય ત્યાં તો ફરકે નહીં. હવે આ આમ સમજાય નહીં,
આખું જે પછી ચિત્ત છે ને એ માનમાં ને માન જ શોધ્યા કરે, ક્યાં માન મળશે, ક્યાં માન મળશે, ક્યાં માન મળશે. જેમ લોભીઓ હોય એ ક્યાં મને કમાણી થાય, ક્યાં કમાય, એમાં હોય. એટલે કે જેને જે ગ્રંથિ હોય એ વસ્તુની પાછળ જ એનું ચિત્ત રહે. આખું એનું બધું વૃત્તિઓ એમાં ને એમાં રહે. એટલે આ ચિત્ત હોય એની વૃત્તિ કહેવાય, ચિત્ત વૃત્તિઓ એમાં ને એમાં રહે. એટલે કાલે મેં સામાન્ય ભાવ કહ્યું કે ભાઈ સંસારી વૃત્તિઓ, ચિત્ત સંસારમાં અને સંસારમાં હોય. એટલે આ માન હોય, લોભ હોય, વિષય હોય, માયા હોય, એ બધું એમ. એટલે એ બધી અલગ અલગ ગ્રંથિ કહેવાય. એનું અલગ અલગ પણ કરાય. અને આ તમને આમ જ એની જાતે જ દેખાય ને એની મજા આવે. હવે આ માન કેવી વસ્તુ છે કે માન ના મળે એટલે પાછું એનું રિએક્શન આવે. સમજાય? આ બહારના જગતના લોકો હોય એને માનની જગ્યામાં માન ના મળે એટલે ત્યાં પછી ગાંઠ બાંધી લે, વેર બાંધી લે. એટલે આવી રીતે આખું વેર વધ્યા કરે. અને પછી એમાં માન મળ્યા કરે એટલે ત્યાં અપેક્ષાઓ ઊભી થાય. પછી અપેક્ષા ઊભી થાય એટલે માન મળે પછી પાછું ચાલુ ને ચાલુ રહે. એના માટે પોતે ઘસાય પણ ખરો. જ્યાં માન મળતું હોય એનું કામ કરવાનું તો કામ કરી આપે. સમજાય? તમને કોઈ કહે કે આ તમે આ તો બહુ સારું બનાવો છો, મારે તમે જ્યાં મારે ત્યાં આવજો, મને મદદ કરજો. તો આટલો માન આપે ને તો પોતાના ઘરનું કામ પડતું મૂકીને દોડે. કેમ? તો કે આ માન મળ્યું માટે. એટલે આવું બધું જાત જાતનું બધું માલ અંદર હોય, સામાયિકમાં બધું આપણે દેખાય. કાલે આપણે લોભની વાત કરશું. પછી લોભનું તો બહુ મોટું હોય છે. એટલે આ થોડી થોડી વાતો કરશું, બહુ ડિટેલમાં નહીં કરવાની. ને તો પછી અમને પેલું અમને જાતે દેખાય ને આવરણ ખસીને એમાં મજા આવે. આપણે તને એક વાતાવરણ આપી દેવાનું, સામાયિક કરવા માટેનું એક સામૂહિક વાતાવરણ મળે અને બધાને દેખાવા માંડ્યું ને એ 50 બે ટાઈમ બેસી શકે છે ને એ જ બહુ મોટું છે. નહીં આ બરાબર, આપણે જનરલ પણ ક્યારેક આવે ને જસ્ટ જોઈ લે બસ, એના હા, બસ બરાબર. એટલે બરાબર. એના માટે ખાસ પ્રયત્ન ન કરે. બરાબર છે. એટલે આવું બધું બધી જાતની ગ્રંથિઓ દેખાય. માનની ગ્રંથિ હોય, લોભની હોય, ખાવાની હોય, કપડાની હોય. ના હોય જાત જાતના કપડા જોઈએ કોઈને, અને કોઈને નાય જોઈએ. તો ચાલો આપણે ચાલુ કરીએ, આપણો ટાઈમ થાય છે. એટલે બધાએ આંખો બંધ, ફરી કહી દઉં કોઈ નવા આવ્યો તો આંખો બંધ કરીને બેસવાનું છે. હાથ પગ ઊંચા જાય કવાય છૂટ, બાજુવાને હલાવતા નહીં. ને બધા પોતાનો મોબાઈલ બંધ કરી દેજો. ફરી વાર કહું કે બધા પોતાનો મોબાઈલ યાદ રાખીને બંધ કરી દેજો. તમને બંધ કરતા ના આવડતું હોય તો બાજુવાને પૂછી લેજો. આ મોટી ઉંમર બંધ કરતા ના આવડે તો બાજુવાને પૂછી લેજો. ચાલો, થઈ ગયા મોબાઈલ બંધ? હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક મનને જોવાનું, મનને જોવાનું, અંતસ્કરણને જોવાનું, અંતસ્કરણને જોવાનું, અંદર પડેલી ગાંઠોને જોવાનું, અંદર પડેલી ગાંઠોને જોવાનું, સામાયિક કરવાની સામાયિક કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હું મન વચન કાયા હું મન વચન કાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના
આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા હું છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા હું છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા હું છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી હું અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન હું અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન વાળો હું અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન વાળો હું અનંત દર્શન વાળો છું. અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. અનંત દર્શન વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો છું. હું અનંત સુખનું ધામ છું. અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. અનંત સુખનું ધામ છું. હું શુદ્ધ આત્મા 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 છું.